नींद आई, विश्राम हुआ? हाँ पूरा। ट्रीटमेंट पूरा लेना। ठीक है। ચાલો બેસો. હવે બધાને કહી દેવાનું મુલતવી રાખીએ છીએ. પ્રજ્ઞેશ પ્રભુનો ફોન આવ્યો હતો રાતે, 2 જણનું નામ લખવાનું કે કોણ? પ્રજ્ઞેશ પ્રભુ. આ પણ 22 નો થાય ને? ના 22 તો ના થાય. એમ તો એ રેવા પ્રભુએ એક શંકર પ્રભુને કીધું, હા એટલે 2 ને 3 15 22 નો થાય. એટલે મુલતવી રાખીએ છીએ, બધાને કહી દેવાનું. હા પ્રભુ. આમ અઘરું છે નહીં ચડવાનું? ચડવાનું અઘરું છે. હાલે આમ તો હવે પહેલી વખત કેમ તો આપણે બહુ તકલીફ નથી પડતી નાની ઉંમરે, પણ પછી ગયા ને હા એમાં તો મેં ના પડી ગઈ. હે? શાંતિથી બહુ જ આમ 10 કલાક તો થાય નાખી જવું પડે. હા એટલે અઘરું છે. એટલે બીજી વખત અઘરું પડ્યું ને? હા તમે 2 વખત ગયા ને? હા 2 વખત. એટલે બીજી વખત બીજી વખત પછી અમે નહોતા ગયા, હવે એટલે કેદાર નહોતા ગયા ખાલી. બરાબર. કારણ કે એટલે પેલું અઘરું ઘોડા પર બેસવાનું હતું ને. અઘરું છે. એટલે બધાને વ્યક્તિગત કહી દેવાનું. હા પ્રભુ. એમ કારણ મુલતવી પછી આપણે પેલો 35 દિવસમાં સંપૂર્ણ યોગવાસી અખંડ સરળ શ્રવણ છે, હા બરાબર. ખ્યાલ આવે ને? એટલે બધું વિલોવિલ થઈ જાય. હા બધું એકદમ જોડે જોડે થાય. હે? હા પછી આવી તરત જ ચાલુ થઈ જાય એવું થાય. હા, એટલે એ બરોબર છે. બરાબર. એ મેઇન છે. હા પ્રભુ. છે ને? વસિત પ્રકાશ મેઇન છે. નહીં છે. હા પ્રભુ. હા અનંત મહાચિદ આકાશ. હા. અને તમને સ્ત્રીની જ વાત ના હોય એમ કે મારી ઉપેક્ષા કરે છે તો બીજી સ્ત્રી કરી શકો. મોટી ઉંમરે નથી કરતા? કરે છે ને પ્રભુ. કરે છે ને? 75 76 વર્ષે કરે છે. સ્ત્રી એને શું સાંભળો, શું કહેવાય? ઉપેક્ષા કરે છે એટલે વાસના છે એવું થાય ને? તો એ તો બીજી સ્ત્રી કરી શકાય ને? તો પછી વાસનામાં જોડી જોડીને મળશો અને વાસના લઈને પાછા આવશો. કોઈ ભોગની વાસના નહીં. હે? ભોગ માટે નહીં, પણ ઘરમાં રહેતા હોય ને એમાં એ તો ઘર કેટલાય બદલાતા હોય છે. હા, બહુ બધી એમ નહીં, ઘરના છોડીને બધા નથી બહાર જતા અને કાયમ માટે વસી નથી જતા બહાર? ઘરના આવીને પડ્યા રહે છે. હા જાય છે. તો પછી ઘણા બધા બહાર જતા રહે, હા કોઈ ખેતરમાં કુટિયા બનાવી લે, હા એવું એ થાય ને. તો પછી હા, એટલે અમે એટલે ઘરમાં જ ને આ જ સ્ત્રીને ના, ના, એવું નહીં. એવું જ છે ને? એનો અર્થ શું? સ્ત્રી ઉપેક્ષા કરે છે એટલે આખું કેટલી સંકુચિત ભ્રાંતિ આવી ગઈ. તો બીજી સ્ત્રી કરાય ને? ના ના, એટલે અમે એવું નહીં કર્યું છે કે આપણે આજ અત્યારે મકાન બની જાય ને પછી અમે તો ઉપર રહેવાના, એ લોકો નીચે રહેવાના, એટલે કોઈ સવાલ જ નહીં. અને ત્યાં સુધી કીધું અહીં જ રહેવાનું એમ, તો જવાનું જ નહીં. પછી તો સાદો ઉપાય છે, શું કે છે સમજાતું જ નથી. બીજું તો જવાનું જ નહીં એમ, અહીં જ રહેવાનું. ના પેલું મકાન બની જાય શું બોલ્યા? અત્યારે જે મકાન બને છે ને પ્રભુ, એ બની જાય એટલે ઉપર ક્યાં બને? નીચે આ લોકો રહે. એટલે અમારે જે મકાન હતું ને એ બધું તોડી નાખ્યું ઉપરનું બધું. એમનું જે અત્યારે ઉપરનું ગાંધીનગર તોડી મકાન નાખ્યું છે ને ને, અડધું નીચેનું તોડી નાખ્યું. હા સમજાતું નથી. ગાંધીનગરનું જે અત્યારે મકાન છે ને એ રિનોવેશન કરે છે, ઇન્વેશન કરે. તોડી નાખ્યું એટલે ચાલુ છે. એટલે એ થઈ ગયા પછી તો કે આપણે ઉપર રહીશું એમ, આ લોકો નીચે રહે નીચે રહેશે. કશો વાંધો પહેલા માળે નહીં. હા, બસ. એક રૂમ હવે બીજું મકાન છે ને એમાં રહેવાય ને? બીજું એ છે. ના, બીજું પણ હાલ તો અહીં તો તત્વ બધું રહેવું છે ને. પેલા એનો કીધું કે બીજું મકાન છે, આ છે ને, છે ને મકાન છે. બે છે બીજા. એટલે હાલ તત્વબંધમાં રહેવું છે. હાલ તો તત્વ રિનોવેશન થાય છે એટલે રહેવું છે, બાકી પછી પછી રહેવું નથી એવું એવું અર્થ. રિનોવેશન થયા પછી રિનોવેશન થાય છે એટલે પૂરતું. જો સુધી તત્વ ચાલે ત્યાં સુધી તો અહીં જ રહેવું છે. અને અમે તો ત્યાં સુધી કહીએ તત્વ ના ચાલે તો અહીં રહેવા તૈયાર છીએ અમે તો. જો સુધી આપ
રાખો તો લેવા તૈયાર છીએ. પહેલાં હું બોલ્યા રિનોવેશન થાય એટલે ઉપર રહીશું અને ત્યાં સુધી આમાં તત્વબંધમાં રહીશું પહેલાં બોલ્યા બધું ફરતું ફરતું બોલે છે. હા, બરોબર. ચોખ્ખું ક્યાં છે? ટૂંકું એટલે પછી આપણે કીધું કે તો રિનોવેશન થાય એટલે પૂરતું જ રહેવું તત્વબંધમાં ટાઈમ પાસ કરવો છે પછી ઉપર રહેવું છે. ના, એવું નહીં. આ તો- તમે શું સાંભળ્યું હાલ પૂરતું તો આ છે ઠેકાણું છે ચિત્તનું? આ તો ભવિષ્યની વાત છે. હા આમાં ભવિષ્ય આવે છે. પ્રોબ્લેમ નહીં. અહીં રહી છે. પૂરેપૂરી ચંચળતા ભ્રાંતિ નથી તો પછી અને રિનોવેશન થઈ જાય ને ઉપરનું મકાન થઈ જાય તોય શાંતિ થાય ના થાય. અને અહીંયા રહે તોય શાંતિ થાય. ક્યાં છે અત્યારે શાંતિ છે? અહીંયા રહેશે એટલે તત્વબોધમાં રહેશે એટલે શાંતિ છે? આ શાંતિ કહેવાય? આ તો રહેવાની. આ તો રહેવાનું. અશાંતિ રહેવાની એમ ચંચળતા ભ્રાંતિ રહેવાની એવું કીધું ને એનો અર્થ એવો થયો ને બસ પતી ગયું. ના, એમ નહીં. અશાંતિ નહીં. દેહથી અહીં રહેવાનું. ખબર જ નથી કશું ચિત્તતંત્ર છે ને ડામાડોળ. અને આમ પાછા એમ કે લકડ કે લાડુ ખાય વો બી પછતાય ન ખાય વો બી પછતાય. લ્યો અમે લકડ કે લાડુ ખાધા વગર 32 પડી ગયા. ખાય એને તો પડી જાય, ખાધા વગર એકે નો રહ્યો. બધા નર્મદામાં પધરાવી જ ગયા. परम चिदाकाश परम ज्योति अखंड ज्योति परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजगन अनंत चितगन परमाकाश केवल अनंत शुद्ध तेजगन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिघी निर्भ्रांत निरपेक्ष वशिष्ठ राम निर्गुणोत्तरार्थ राउंड 41मो राउंड। અમે કીધું કે આ સ્ત્રી ઉપેક્ષા કરતી હોય તો મોટી ઉંમરે બધા બીજી સ્ત્રી લાવે છે તો લવાય બીજી. અમે કીધું મરી જાય તો તો કે ના એ ભોગ માટે નહીં પણ એ ઘરમાં રહેવું છે ને પણ ઘરમાં જ તો પછી ભોગનું ન હોય તો ઘરમાં રહ્યો કે બહાર રહ્યો. અને ઘણા ઘર છોડીને બહાર નથી ગયા હે અમુક અહીંયા પડ્યા રહ્યા છે ને અમુક વયા ગયા છે. તો ઘરમાં જ રહેવું ને આની સાથે જ રહેવું ને એ ઉપેક્ષા ન કરે ને 60 વર્ષે હું આ શું છે આ? એ મરી ગઈ હોય તો અને પછી ભોગ માટે નહીં અને પછી આ જ ઘરમાં એની હારે રહેવું છે અને ઉપેક્ષા ન કરે આ શું છે? કેવું પડે હો?
આવું તો તમને ક્યાંય મળે જ નહીં હો, આવું સેમ્પલ. હમણાં ખલાસ થઈ ગયું. આની કરતાં મરી ગયું હોય તો સારું કે આવા ચકડોળમાંથી તો છૂટે નથી. ઘણા એવી રીતે આવું ફરી ગયેલું મરી જતા, તો એ કાંઈ મોક્ષ કહેવાય? અને માની લો કે એને આ બધું બોલતા આવડે એટલે મોટું એટલે એ કાંઈ જ્ઞાનને મોક્ષ કહેવાય? અરે અમે કંઈ જ્ઞાનને મોક્ષની જરૂર નથી, શાંતિની જરૂર. શું કહેવા? હે? હવે આત્માની સાચી શાંતિ છે તો આપણે કોઈ ભગવાનની જરૂર નથી, અને આત્માની સાચી શાંતિ નથી તો ભગવાન શું કામના? ભગવાન હોય માન લો કે છે કે નથી, પણ આપણે આત્માની સાચી શાંતિ મેઇન છે કે બીજું કાંઈ મેઇન છે? અમે તો કોઈ ભગવાન મેઇન નથી ગણ્યા, આત્માની સાચી શાંતિ મેઇન ગણ્યા. અમે નીકળ્યા એટલે એવી રીતે નીકળ્યા છીએ. અમે મહાત્માને એમ પૂછ્યું, આત્મા की सच्ची शांति के लिए क्या करना चाहिए? બરાબર છે? અનંતપૂર્ણ નિરપેક્ષ સત્ય હતું જ, બરાબર છે? પછી યોગ વાસિટ આવ્યું તો પછી કાંઈ બાકી ન રહ્યું, એ કન્ફર્મેશન થયું, કાંઈ નવું નથી આવ્યું કે ભાઈ અનંતમાં ચિદાકાશ છે તો શાંત, બસ અનંત સ્વચ્છમાં ચિદાકાશ, અનંત શાંતિ છે, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. જો તો પછી આ બધા શબ્દો ગોખી નાખવાથી શું? તો પેલી ઉપેક્ષા ન કરે, અને ઘરમાં રહેવાનું એટલે ઘરમાં જ રહેવું અને ઉપેક્ષા ન કરે, અને એ સ્ત્રી જોવે, અને ભોગ માટે નહીં. ભોગ માટે નહીં તો પછી એ ઘરમાં ને એ સ્ત્રી સાથે ને ઉપેક્ષા ન કરે, આ બધું શું? અને શું કહેવાય આને તમારે ગુજરાતીમાં? સંતોષ રાખવાનું. એટલો શબ્દ તમારા માટે પૂરતો નથી. શું કહેવાય? ઠેકાણા વગરનું. ઘણા નથી બહાર જતા રહેતા, અહીંયા પડ્યા રહે છે, ઘણા અહીંયા પડ્યા રહે છે, નથી જતા રહેતા. એ પછી બોલો. માનસિક અસ્થિરતા. હા, તમે સાયકોલોજીની ખબર ખરી ને? ના ડૉક્ટરો કહે છે એની દવા એ લોકો આપે છે મને. આપણે પૂછ્યું તો શું થયું લ્યો. હા, એટલે એનું શું કરવાનું? એને શું કીધું? બધા પેલી જ્ઞાનની દવા આપે છે, એ કે તમે લો એટલે મને વિચાર જ કરે નહીં કોઈ જાતનો. એ શેની દવા આપે છે? ઘેર. ના ના, એમ કે માનસિક સ્વસ્થતા માટે શું કર? દવા સિવાય, ઘેન સિવાય બીજો કોઈ ઉપાય? બીજું તત્વબોધ. તત્વબોધ તો તમે લેતા નથી. તમારી અસ્વસ્થતા તો એવી ને એવી છે, ઉલટી વધતી હોય એવું લાગે. બધા બીજી વધતી જાય, વધતી જાય. જો માનસિક તકલીફ વધતી જાય મને. એટલે એનો અર્થ એમ કે તત્વબોધ ખોટો છે. ના તો તત્વબોધ સાચો કેવી રીતે સિદ્ધ થાય? તત્વબોધ સાચો સિદ્ધ ન થાય ને. માનસિક અસ્વસ્થતા વધતી હોય તો મનથી ન રહ્યા, શરીરથી રહ્યા હોય એટલે, અને મનથી પહેલામાં જ રહ્યા હોય એટલે. એટલે તત્વબોધ યાદ આવે એટલે પાછું મને શાંત થાય. ત્યારે શું વિચાર કરે એમ, તું જ નથી ને, જગત નથી ને, પાછું શાંત થાય. પછી પાછું અંદર એકદમ વિચાર આવવા મળે, પછી પાછા શાંત કરીએ. તત્વબોધની અસર અમે તો હાડું કાંઈ કરતા નથી. લ્યો, હવે કાંઈ ખરેખર અમે કાંઈ કરતા નથી. લાગે છે અમે કાંઈ કરતા? અમે આ વિચારીને બોલતા એવું લાગે? અમે ચોપડી જોઈને બોલતા એવું લાગે? કોઈ ગુરુને પૂછીને બોલતા એવું લાગે? હા, એને જે ભાવ એમ બોલવાનું. વળી એ હું આ જુઓ, એ સહજ હોય પ્રભુ, હે એ રીતે બોલવાનું એ સહજ હોય. અમને કોઈ અને વિચાર અહીં આવે પછી બ્રહ્મ વિદ્યા મંદિરમાં આવે પછી કોઈ દવાની જરૂર નથી. આ જ મોટી દવા છે. પણ અમે કોઈ વિચાર કરતા જ નથી. લ્યો, હું વિચારું? ચાલો અમને કહો તો તમારે જોવું પડે કે અમે કેવા છીએ, છેક આવડેથી તે અત્યાર સુધી અમે કેવા છીએ, એ તમારે તપાસવું પડે. તો એમાં વિચારને માટે કેટલી જગ્યા? અમને આવડેથી તમે અત્યાર સુધી જોઈ રહ્યા છો બધાય, 50 વર્ષ તો આ દેશના છે. તેમાં વિચાર માટે કેટલી જગ્યા? વિચારવા રહે ને તે આપણને ખબર પડી જાય કે આ ડોબુનું ઠેકાણું જ નથી.
આનો ગધેડો છે અને આમ ફટાક એનો પૂર્વાપરની જરૂર નહીં. વસ્તી તો પૂર્વાપરથી સંભળાવે છે, સમજાવે છે. પહેલાં નથી હોતું ને પછી નથી હોતું માટે વચમાં એ નથી હોતું. હવે એ બધું હું એ બધું પૂર્વાપર કરવા રહેવાનું. આ પૂર્વાપર કરું લે જ તારું સાલા. કોઈ કોઈને લાગ્યું કે અમે વિચારીને કાંઈ વિચારતા હોય કે વિચાર તો પછી એમ લાગે કે અમને કાંઈ સમજ નથી એમ તો શું લાગે? બધા જે જાણે છે ને કરે છે એમાં તો અમે નથી, પછી વિચારતા નથી ને બોલતા નથી વિચારીને તો પછી તો અમે આ માણસ સામાન્ય માણસ તો દેખાઈએ છીએ તો એ માણસ કેવો કહેવાય? વાસ્તવિક વાસ્તવિક હા ના એ પૂર્ણ કહેવાય. પૂર્ણ એ માણસ નથી. પૂર્ણ હોય એ આ બધું કરી શકે, બાકી ના કરી શકે. તમે શું કીધું? વાસ્તવિક વાસ્તવિક reality. વાસ્તવિક તો બધી વાસ્તવિકતા જ છે. અમારા માટે બધી વાસ્તવિકતા છે, અવાસ્તવિક કાંઈ છે? વાસ્તવિક એટલે વસ્તુ હોવી, તો આ બધી વસ્તુ છે જ માટે બધી વાસ્તવિકતા જ છે. અવસ્તુ છે જ નહીં, અવાસ્તવિકતા છે જ નહીં. બધું વસ્તુ છે, આ બધી વસ્તુ છે માટે બધું વાસ્તવિક જ છે. તમે બધા શું અર્થ કરો છો એ જ અમને ખબર નથી. અમે એવા અર્થ જાણતા જ નથી. આ સાતખંડના 800 કરોડ જે શબ્દોને અર્થો કરે છે ને એ અમે જાણતા જ નથી. સમજાય? ચાલો આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ સર્ગ 59મો પેજ નંબર 1314 1314 સર્ગ 59મો. આ 59મા સર્ગમાં વશિષ્ઠ ઋષિને સમાધિનો વિરામ થતાં એક સૂક્ષ્મ ધ્વનિનું શ્રવણ થયા વિશે તથા તેના મૂળની શોધ કરવા જતાં કરોડો અનંત જગતની પ્રતીતિ થયા વિશે કહેવાશે. વશિષ્ઠ મુનિને અનંત જગતની પ્રતીતિ. રામ બોલ્યા, આકાશરૂપી કોટડીની અંદર સેંકડો વર્ષને અંતે તમે ધ્યાનમાંથી જાગ્યા તે પછી શું બન્યું તે કહો. વશિષ્ઠ બોલ્યા, હું જ્યારે ધ્યાનમાંથી જાગ્યો. ચાલો તમે ચૈતન્ય છો કે જળ છો? તમે તમે ચૈતન્ય છો કે જળ છો? ચૈતન્ય. તો ચૈતન્યમાં જળની ભ્રાંતિ છે તો પછી તો વિચાર તો જળ ભ્રાંતિ છે તો પછી ચૈતન્યમાં જળ ભ્રાંતિ ન હોય. તમે ચૈતન્ય છો ને ચૈતન્યમાં જળ ભ્રાંતિ સંભવતી નથી, છે નહીં. તો વિચાર તો જળ ભ્રાંતિ છે. તે ચૈતન્ય ક્યાં છે? ચૈતન્ય ચૈતન્ય છે. તમે ચૈતન્ય ચૈતન્ય છો, તમે જળ ભ્રાંતિ નથી તો પછી. અને ચૈતન્ય જળ ભ્રાંતિ વિચારે? ચૈતન્ય તો ચૈતન્ય જ છે. આ સૂર્યપ્રકાશ છે, સૂર્ય છે તો એ અંધકારની ભ્રાંતિ વિચારે? પોતે પ્રકાશ છે એ પોતે પ્રકાશ છે એ અંધકારની ભ્રાંતિ વિચારે? તો ચૈતન્ય પોતે પ્રકાશ છે તે અજ્ઞાન અંધકારની ભ્રાંતિ વિચારે? અજ્ઞાન અંધકારની ભ્રાંતિ વિચારે? ચૈતન્ય તો જ્ઞાન પ્રકાશ છે. ચાલો અમે પેલા બોલ્યા હતા ખબર કે આમાં ઓછા આવે એટલે આનંદ પ્રભુ બોલ્યા હતા કે વધારે આવે. તો આપણે બોલ્યા સાચું પડ્યું કે નહીં? એટલે મામા પ્રભુ એટલે મુલતવી રાખ્યું. મામા પ્રભુ એટલે મુલતવી રાખ્યું. અમે કીધું તે સાચું પડ્યું. અમારે તો કાયમ સાચું જ વાત બધું. ના સાચું પડ્યા પછી કહેવાય ને કે સાચું એમ પડ્યું. નહીં, સહજ હોય એટલું બધું એમાં વિચારવાનું અમે પહેલાં જ કીધું આમાં ઓછા આવે અને આનંદ પ્રભુ કે વધારે આવે. એટલે ઓછા એટલે મુલતવી રહ્યું, મુલતવી. એ વિચારવાનું.
એવું પેલું સાવર બગડ્યું હતું ને એ કંપનીએ નવું આપી દીધું પાછું. પાછું હવે આ પાછું આમ ફુવારા થાય છે ને. હા એટલે એ તો બીજે કંઈક લગાવો તો પેલો આ બધી સેવા તમે કરો છો, તમે કે શું છે તો વ્યાપકમાં સેવા છે તો લઈ લેતા હો તો બધી. આ તમે આ વોશિંગનું લાવો છો ને, આ સફાઈ સેવાનું લાવો છો ને, નાનું સામાન લેવો એટલો તો લાભ નાનું અને તમારે 2 છોડીઓ પરણાવવાની છે. તો પ્રભુ ઓટોમેટિક છે બધું ને પ્રભુ વ્યવસ્થા છે જ નહીં. આના છોકરા દેવું કરે તો પૈસા ભેગા કરવા 2 રોટલા ઘરેથી લાવે. આને અંદર મૂકો વ્યાપકમાં. પણ ઉભા રહ્યો, તમે ગમે એટલો તમે આવડો મૂકો કે આવડો મૂકો, પણ ઉપર તો જે પેલો પાઇપ હોય એટલું જ આવે ને, તો પછી આમથી શું ફેર પડે? આખો સ્પ્રેડ ઘેરાવો એટલે બધો. આમ ઘેરાવો મોટો થાય. ઘેરાવો. એ આપણે લગાવ્યો બરાબર લગાવ્યો જે લાગશે ને તે. પ્રેશરી નો આવે. અત્યારે જે લગાવેલો છે ને સારો છે. બરાબર. મૂળથી આ સેવા આવી ગઈ પ્રભુ સૂર્યકાંત પ્રભુની અને સ્નેહલ પ્રભુની. નથી લેવાની, પાછી આપી દો. બંધ રહ્યું છે, એટલે કીધું કેવી રીતે આપશો? મોબાઈલથી જ આવી. તમે આપી દેશો ને તો આપી દો. ઓનલાઈન કરતો રિટર્ન એટલે પછી અને એ બધાને તમે બધાને કહી દો ને, કહી દઈએ પ્રભુ. WhatsApp કર દે. કોઈ સેવા મોકલે નહીં, એ તો આમને કાલે કીધું તું એમને. એમ નહીં. એટલે આટલું WhatsApp માં તમે વ્યક્તિગત બધાને કહી દો કે કોઈ સેવા મોકલે નહીં. આવી એમ રિટર્ન કરી દેજે. એમ કહેવાનું મુલતવી રહ્યું છે એટલે કોઈ સેવા મોકલે નહીં. હા સર. એ બધાને બધા કહે છે પ્રભુ. હા. એટલે તમે રિટર્ન કરી દેજો. રેવા પ્રભુ ને ભાઈ નહીં આવી. જયરામ પ્રભુ. એ કાલ કહેતા હતા ને. આમ રિટર્ન કરી દો. ચાલો, જેની સેવા આવે એની રિટર્ન કરી દો. અને હાલ મુલતવી રહ્યું છે એમ કહેવાનું, મુલતવી રહ્યું છે. હા. કારણ કે પછી સાંભળો મામા પ્રભુ, પછી આપણો 35 દિવસમાં સંપૂર્ણ યોગવસિત અખંડ સરળ શ્રવણ છે, એ તરત લાગી જાય છે. ખ્યાલ આવે છે? 35 દિવસમાં સંપૂર્ણ યોગવસિત અખંડ સરળ શ્રવણ છે. હા, એ પછી તરત લાગી જાય છે. એટલે કારણ કહેવાય તો આ પણ કહેવાય, હા. એટલે મુરતવી છે. હા. મોકલી દીધો. અને કહેવાય હા. તરત જ 35 દિવસમાં સંપૂર્ણ યોગાસિતનું અખંડ સરળ શ્રવણ છે, એ પણ કહેવાય. હા. સમજે છે? એટલે મુલતવી છે. લાવો ફોન, આપણે સુશીલ પ્રભુ લગાડો એટલે વ્યાપકમાં આપી દે ને. સમજો. આપણે ત્યાં આ જણને કહેવાનું. તમે તો કહી દીધું. તમે બતાવો. શું કહું સુરત અમારું બાર જણનો પેલા ઊંઘતા હશે એને જગાડીએ. ફોન કરજો. ફોન લે. કોનો કર્યો તમે? બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. તમારી ઊંઘ બગાડી. જોયું? બંધ કરી દીધું, ઊંઘ બગાડી. 1 વાગે હું 10 વાગે ઉઠું. ઢોળ જેવું થયું છે, 95 કિલો. શું થયું? ઊંઘ બગાડી કહેતા જ બંધ કરી દીધું. એટલે હવે કે જાગતો જ તો પાછો એમ કે છે. સર્વરનો પ્રોબ્લેમ છે. બધી ખબર હોય. ઓમ 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 કરીને પછી બંધ કરી. સર્વરનો પ્રોબ્લેમ. ટાવરનો. એમનું ટાવર ચાલુ હોવું જોઈએ ને પાછું. હા જે પ્રભુ આને પ્રભુ કરે તમને ફોન તમે બંધ કરો મારામાંથી
કટ થઈ જાય છે એક મિનિટ ચાલો હા હા ચાલો હા ચાલો કટ થઈ જાય તમારો ફોન ચાલુ રાખજો ચાલો એમનું ટાવર લાગે ને તમારું ટાવર ન લાગે. કટ થઈ જાય એમાં જીવો છે બીજા પર કટ થઈ જાય બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. તમારી ઊંઘ બગાડી ખુશી પ્રભુ ના, એટલે સાચું બોલતા શીખો. આપણ તમે ઊંઘતા હતા કે નહીં? ઊંઘતા હતા ને ઊંઘ નથી બગડી. હવે અમે કહીએ લખી નાખજો વ્યાપકમાં ને બધાને કહી દેવાનું. વ્યાપકમાં પેલો કાઢ નાખજો. આપણે જે લખ્યું છે ને યાત્રા માટેનું એ આખું કાઢ નાખો. કાલે લખ્યું હતું ને એ કાઢ નાખો. એ આખું કાઢ નાખો. કાઢ નાખ્યું? એટલે પેલું આપણું જે ચારધામનું બંધ રહ્યું છે સારું, અમે લખાવીએ. લખો ચલો. એટલું સંખ્યા નહીં થાય ને પેલું પાછળ આપણે તરત જ 35 દિવસનો તત્વ શરૂ થાય છે ને તરત એટલા માટે લખો. તરત 35 દિવસમાં સંપૂર્ણ યોગ વાસિષ્ઠ સરળ શ્રવણ અખંડ સરળ શ્રવણ અહીંયા હોવાથી કે ખાલી હોવાથી યાત્રા મુલતવી છે. શોર્ટમાં એમ જ થાય. આ યાત્રા કરીએ ને ચારધામ યાત્રા લખો. ચારધામ યાત્રા મુલતવી છે. મુલતવી છે. હા, શું લખ્યું બોલો? તરત 35 દિવસમાં સંપૂર્ણ યોગ વાસિષ્ઠ અખંડ સરળ શ્રવણ હોવાથી ચારધામ યાત્રા મુલતવી છે. હા, બસ બરાબર છે. હા, બધાને જણાવી દેવાનું. આટલું આપી દો વ્યાપકમાં. હા, તમે જાણવા માંડો બધાને. એટલે યાત્રા મુલતવી રાખી બરાબર છે ચારધામ. કારણ કે તરત જ 35 દિવસનો અખંડ સરળ શ્રવણ સંપૂર્ણ યોગ વાસિષ્ઠ સંપૂર્ણ યોગ વાસિષ્ઠનો અખંડ સરળ શ્રવણ છે અખંડ સરળ શ્રવણ છે એટલે મુલતવી એટલે મુલતવી રાખી છે. તમારું નામ બંનેનું એટલે સેવા મોકલતા ને એવા મુલતવી રાખી. હા, કારણ કે જેની સેવા આવી હોય પાછી મોકલાય છે. હા, જેની સેવા આવી જેની પાછી મોકલી દઈએ બરાબર. એટલે સેવા મોકલશો નહીં. સેવા મોકલતા નહીં. હા, બધાને કહી દો. બરાબર. કીર્તિ પ્રભુ કીધું હવે બધાને કહી દો. સેવા પ્રભુ કીધું. બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. પછી મોકલીને કન્ફર્મેશન આપો. ચલો. તમે બધાને કહી દો. 15 જણા જે હોય એ વ્યક્તિગત. ચલો. આમાં હું વિચારવું પડી લ્યો ફટાક. જવાનું તો જવાનું, નહીં જવાનું તો નહીં જવાનું. એમાં હું લ્યો એ કોઈને મેં ક્વાર્ટર જવું હોય તો શાસ્ત્ર કે ગુરુને પૂછવા રહે છે? તો કે શાસ્ત્રને ગુરુને પૂછવા વગર કાંઈક કોઈ રહેવું નહીં તો ત્યાં તો કપડું બગડી જાય. એ વખતે અસર એમ કે શાસ્ત્રનું ગુરુએ કીધું છે અહમ બ્રહ્માસ્મિ, એમ કરવા રે ત્યારે મૂતરી આવવાનું. બીજું હું એમાં શાસ્ત્ર ગુરુની તરત હળવો ફૂલ કુદરતી હાજર એટલે નેચરલ જે પેલું હોય સર્વાંતર એમની પ્રેરણા ને યોગ્ય તે પ્રમાણે તમે રહો તો એમાં શાસ્ત્ર ગુરુ વચમાં ઘોસાડવાની જરૂર ક્યાં છે?
અને ઘુસાડો એટલે તમારે બધું આગું પાછું થઈ જાય ડામાડોળ કે આ કરું કે આ ન કરું ને આમ ને તેમ ને આ પકડું કે છોડું કે આ લઉં કે ન લઉં શું છે આ બધું? અમે તો કાંઈ કર્યું નથી. આ તો કેવું છે ખબર છે? આને અમે શું કહીએ ખબર છે? આટલું બધું 1730 પાના એટલે પેલા કૂવામાં કાંઈ પડ્યું હોય ને તો પેલા મીંદડી નાખતા, મીંદડી એટલે પેલું આમાં ભરાઈ જાય, કોઈ આંકડામાં ભરાઈ જાય ને વસ્તુ એટલે આવી જાય, સમજાય? એટલે તમારી વસ્તુ એવી આ કૂવામાં ભરાઈ ગઈ છે ને એટલે આ મીંદડી છે. અમારે મીંદડીની જરૂર નથી પડી કારણ કે અમારી કોઈ વસ્તુ કૂવામાં પડી જ નથી એટલે આ મીંદડી છે. પણ મીંદડી કાંઈ વસ્તુ નથી, સમજાય? અને વસ્તુ ક્યાંય પડી ગઈ નથી, કાઢવાની નથી. અમારું કેવું બધું ન સમજાયું નથી લાગતું? અટ્ટમ સટ્ટમ બધું સીધે સીધું. ખોટી વાત. કોઈ સીધે સીધું પકડતું તો નથી તો પછી બધું વાંકું ચૂકું આડું ઉડું જ રહ્યું છે. જાણે કાંઈક પડી ગયું છે અને મીંદડી જોવે છે ને આ બધું શું છે? એટલે શાસ્ત્ર ગુરુ મીંદડી છે, સમજાય? પેલા આમ આંકડા હોય છે કે નહીં, સળિયા હોય છે ને એટલે પેલી વસ્તુ ભરાઈ જાય ને આવી જાય. પણ વસ્તુ ક્યાં પડી ગઈ છે ને મીંદડીની ક્યાં છે ને કાઢવાની ક્યાં છે? હવે આવું શાસ્ત્ર ગુરુમાં ન આવે પાછું, નહીં તો એમનો મહિમા ન રહે. શું આવ્યું? મોકલ્યું તે આમનામાં જ આવે તો તમારું ટાવર બંધ છે? શું છે? ચાલુ હોય ને ઓનલાઈન હા બોલો. ઓમ ઓમ ઓમ. હા તો લખ્યું છે, મોકલું શેમાં મોકલ્યું છે? હા ચાલો આ વ્યાપકમાં લાવજો, આ કાઢજો વ્યાપકમાં. કાઢો બતાવો ચાલુ. હા હા બધામાં. તરત 35 દિવસનો સંપૂર્ણ યોગવશિષ્ઠ અખંડ સરળ શ્રવણ હોવાથી યોગવશિષ્ઠ સંપૂર્ણ યોગવશિષ્ઠ અખંડ સરળ શ્રવણ ના યોગવશિષ્ઠ ચાલે. અખંડ સરળ શ્રવણ હોવાથી 4 ધામ યાત્રા મુલતવી છે. બરાબર નથી? તરત 35 દિવસમાં સંપૂર્ણ યોગવશિષ્ઠ અખંડ સરળ શ્રવણ હોવાથી 4 ધામ યાત્રા મુલતવી છે. અક્ષર આવી જાય. આ ક્યાં વિચારીને આ વાક્યો લખાવીએ છીએ? ગોદર પ્રભુ અક્ષરે કાનો માત્રામાં ફેર પડે તો કયો? અને આ બધું કેટલું ગોખ્યું હોય પણ છતાંય ડામાડોળ. અચ્છા ચાલો પેલું કાઢ નાખ્યું ને? બસ હવે તમને શાંતિ થઈ? હું ન જાઉં ને આ હે ના જાય મારા વગર. હા તમારા વગર તો સૂર્યનારાયણ ભગવાન નહીં ઉગે. બીજું ફાટે જ મોંમાંથી ફાટે. શું કીધું? મારા વગર ન જઈ શકે કીધું નહીં? એવું જ છું, એવું જ છું. તમે ન આવ્યા એટલે અમે બંધ રાખ્યું. અને બંધ રાખ્યું ને પાછું તોય ના. એમ કે હું ઊંઘતો તો તોય મારો મહિમા જગાડીને કીધો. બ્રહ્મકૃપા હે કેવલમ આનંદ મંગલ. ઓમ ઓમ ઓમ. આ વાત તો સાચી ને? તરત જ એ મેઇન છે, એ મેઇન છે. બરાબર? એમાં બધા ધામ આવી ગયા. ચલો ચાલો એ બધાને કહી દો. ચાલુ આ લખ્યું છે ને એ વાંચો એટલે તમારી ભૂલ ન થાય, નહીં તો તમે લોચો મારશો. એ પ્રમાણે જ કે વ્યાપકનું ખોલી હા અને એ વાંચો અક્ષર કાણો માત્ર. એમાં તમારું કંઈ કેનેડાનું પ્લસ માઇનસ નહીં કરવાનું. બસ ચાલો ડોલર ફોલર. તો એવું ન લાગે કે આ કોઈ કેવી રીતે બનાવેલું હશે? અમારી યાત્રામાં એક જણે કીધું
એક માતાજી હતી ને આમ દેવી જેવી હતી. તો અમે કીધું આ કોઈ આને ગણતા જ નથી. તો પણ ઉપરવાળો તો ગણે છે ને. પછી એણે એમ કીધું કે ઉપરવાળાએ પોતાના હાથે તમને બનાવ્યા છે એવું કીધું. આવું રામકૃષ્ણ પરમહંસમાં હતું. પેલા મહેન્દ્રનાથ ગુપ્તને એને પૂછ્યું કે હું કેવો લાગુ અહીં કેવું લાગે છે? તો કે કેવું તો કહી શકતો નથી, પણ આવા વિવેક વૈરાગ્ય કે આવી સરળતા ઉદારતા કે સહજ આવું અને આવું ક્યાંય જોયું નથી. આવું પ્રેમ ને આવું ઈશ્વરમાં ભાવ ને. પછી ફરી વાર પૂછ્યું કોઈ બીજા સમયે અહીં કેવું લાગે? તો કે ઈશ્વરે તમને પોતાના હાથે બનાવ્યા હોય એવું લાગે છે ને બીજાને યંત્રમાં મૂકીને બનાવ્યા હોય ને પેલા બીબા હોય ને એવું લાગે. તો એ બાઈએ એવું કીધું. એને કથામાં નામે નહીં સાંભળ્યું હોય. ખબર તમે હતા? કોણે કોણે સાંભળ્યું? જો મામા પ્રોએ સાંભળ્યું. તમે એનું કીધું કે ઈશ્વરે તમને પોતાના હાથે બનાવ્યા છે. એટલે આ લોકો એમ અમે કીધું આ લોકો તો કંઈ આને ગણતા નથી. તો એ ન ગણે તો શું? ઉપરવાળા તો ગણે છે ને, જાણે છે ને. આ લોકો કંઈ સમજાય કાંઈ સમજી શકતા નથી, જાણી શકતા નથી. તો કે એ શું? એ તો જાણે છે ને એમ. ઉપરવાળો તો જાણે છે ને એવું કીધું હતું ને. જો એવું કીધું હતું. હવે એ અને કેવી દેવી જેવી હતી કે નહીં, પવિત્ર માતાજી હતી, યંગ. એણે ત્યાં પેલા બસવાળા પ્રસાદ બનાવવા માટે સંમતિ આપી. એમના ઘરવાળા ચોક બહાર ગયેલા હતા એ માડી એ પછી આવ્યા હતા, એ તો આપણે જોયા નથી, ખરીદી કરવા જતા. પણ આવું એના શબ્દો આવા નીકળ્યા. અને પેલી બાઈ હતી, પેલી મહાકાળીનું મંદિર હતું, ત્યાં પેલી બાઈ હતી, એને બહુ આમ કે મને શાંતિ જ નથી. એના ઘેરથી પ્રભુ હતો. તો એ લોકોની મહાકાળી એમની જ હતી. તો એ બાઈ શું કે ખબર? આ તો બાબા જ આવ્યા લાગે છે. અને પછી કે શું કે ખબર? અત્યાર સુધીની મારી બધી અશાંતિ દૂર થઈ ગઈ. કોને સાંભળ્યું હતું? જોજો. હવે આપણે કોઈ ભાડ્યા નથી, એણે આપણને ભાડ્યા નથી, એટલે શું કહેવાય? અને આવાને ભાડે તો અશાંતિ ડબલ થઈ જાય. થાવ દો. શરમ નથી આવતી આવો એટલું કહીએ તો. પેલી ઉપેક્ષા કરે છે, સમજાય? અને અહીં આટલો બધો પ્રકાશ મળે છે એની ગણના નથી, પેલી ઉપેક્ષા કરે છે. આ હા હા હા, કેનું વજન વધી ગયું. અને પેલી લંકીનીએ રાવણે શું કીધું કે તાત સ્વર્ગ અપવર્ગ, એ બધું સુખ મૂકીને તો એ લવ સત્સંગની તોલે ન આવે. એક પલ્લામાં ત્રાજવાના છે ને, રામાયણમાં તુલસીએ કીધું. એક ત્રાજવાના એક પલ્લામાં લવનો સત્સંગ મૂકે ને એ આલોક પરલોકનું બધું સુખ મૂકીએ તો એના તોલે ન આવે. તો આ તો લવનો નહીં, અખંડ ગોલ્ડન જ્યુબિલી. તો કેવું કહેવાય? પેલા રણછોડ પ્રભુ તો એવું બોલ્યા હતા કે આ કાંઈ અસર થતી નથી, પથ્થરે પીગળી જાય. આમ રાત દિવસ ચાલતો ને એવું કહેતા. રાજમાતા હાઈસ્કૂલમાં શિક્ષક હતા ગણિત વિજ્ઞાનના, બાપુપુરા. સંપૂર્ણ ભગવાનના માણસ, સંપૂર્ણ ભાવિક, 2 જણા એવું કહેતા બાપુપુરાના. રણછોડ પ્રભુ રાજમાતા હાઈસ્કૂલ માણસા કે આટલું બધું કહેવાય છે ને અસર થતી નથી, પથ્થરે પીગળી જાય. તમે સાંભળ્યું તો? તો એમ કે હું પથ્થર નથી, તો એમ કે હાલો થાવજો. બધો તત્વબોધ જ છે હો, કાંઈ ચોપડીમાં કાંઈ નથી. ચોપડીનું કે ને એટલે રામકૃષ્ણ પરમહંસ શું કે ખબર કે શાસ્ત્રમાં એ નથી, ઈશ્વર કયો કે જે કે પરમાત્મા કે પંચાંગમાં લખ્યું હોય કે 20 ઇંચ પાણી પડશે, પણ પંચાંગ નીચે હોય તો ટીપું ન પડે. પ્રેક્ટિકલ. ચાલો થવા દે. એને ખબર નથી કે
તમારી સામે કોણ બેઠું છે ખબર પેલા એ જ ભાન નથી આડું. કોણ બેઠું છે? આ એક સામાન્ય માણસ. એટલે તમે ખોળ્યું જ જોવો છો, એમાં એ જે છે એ દેખાતો જ નથી દેખાતો. કયું લક્ષણ? ઠન ગોપાલ ના લક્ષણ માગો એટલે ન મળે. સહજ પરમ શાંતિ ને બધાને શાંતિ મળે. મળી ફોન એવી ન મળે. ઉપરથી એમ કીધું ડબલ વધી અશાંતિ ટ્રેક્ટર ચાલતો હોય બીજો. એવું કીધું હતું માલસર ચિન્નપ્રભુના આશ્રમમાં. અહીં બિલકુલ શાંતિ નથી, બોલતાય શરમ ન આવી. અમને અશાંતિ હોય તો તમે આરોપ કરી શકો. અહીં બિલકુલ શાંતિ નથી, એ તમારી અંદરનું છે ને. પણ અમને પરમ શાંતિ હોય તો તમે આરોપ ન કરી શકો અહીં બિલકુલ શાંતિ નથી. એ સમજાણું નહીં. આ સમજાણું? કોઈ માણસ અહીં કાંઈ પણ આરોપ કરે એ અહીં ન હોય. અમારી અશાંતિ, તો પોતાની અશાંતિ અમારી મનની અશાંતિ. હે પોતાની હોય. એ સમજાય એવું નથી. નાનું છોકરું સમજી શકે. તમે એમ કહો કાંઈ ચંચળતા ભ્રાંતિ છે તો અમારી સ્થિરતા હોય, અમારી પરબ્રહ્મ પરમ શાંતિ સહાનુભૂતિ તત્વસાર સત્રાક્ષર તે અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ મહાચિદાકાશ સ્વસમેધ્ય સહજ નિર્વિકલ્પ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય. આ વખતે નાના સ્વામી કે 41મો રાઉન્ડ છે એટલે કંઠસ્થ થઈ ગયું બધું. અરે પણ આ સત્રાક્ષર સાંભળે તો યોગા સીટમાં ન મળે. એને ખબર નથી, સમજાય? એ પ્રક્રિયા જ કર્યા કરે. એટલે રાવ પ્રભુ ગયા હતા એટલે કહેતા હતા, એ તો નાગપુરના છે ને મરાઠી વાત કરે ને, એટલે કે વहाँ તો પ્રક્રિયા से चलते એને ખબર પડી જાય. આખો દિવસ ચિંતન કે લોકો ચિંતન કરતે હૈ, આખો દિવસ કરે. અત્યારે વિચાર સાગર ને એવું ચાલે એટલે વિચાર જ કર્યા કરવાનું. આપણે તો વિચાર એટલે શું એ ખબર જ નથી. જો સૂર્યને વિચારે ખબર હોય તો ચિદાકાશને વિચારે ખબર હોય. કારણ કે ચિદાકાશનો વિવર્ત જો સૂર્ય હોય અને ચિદાકાશમાં સૂર્ય નામનો કોઈ વિવર્ત ન હોય તો કદાચ સૂર્યનો વિવર્ત વિચાર હોય તો ચિદાકાશમાં સૂર્ય જ નથી, એ વિવર્તે નથી, તો સૂર્યનો વિવર્ત વિચાર ક્યાંથી હોય? તો વસીટ કે હું વસીટ નથી, હું અનંત સુધી ચિદાકાશ છું. તો પછી અને રામે કીધું કે હે પરમ ચિદાકાશ વસીટ મુનિ, ચાલો થવા દો. હવે અમારો પાસપોર્ટ આવે પછી કેનેડા જવાનું? હા કે છે. એટલે તમારે, અમારે નહીં. બધું વ્યાકરણ અમને નથી આવડતું. પાસપોર્ટ જનક પ્રભુને આપ્યો પ્રભુ. હે જનક પ્રભુને પહોંચાડી દીધો પાસપોર્ટ. પાસપોર્ટ જનક પ્રભુને આપ્યો. પાસપોર્ટ નહીં, આધાર કાર્ડ આપ્યું. એ પાસપોર્ટ પણ આપ્યો. પાસપોર્ટ તો નથી આવ્યો. અમારી પાસે હતો ને, અમે જનક પ્રભુ પહોંચાડી દીધો પાછો. એટલે મોકલવો પડે તો મોકલવો પડે ને. જૂનું રાખો આપો જૂનો હા જૂનો જૂનું એ તો અમારે નામ બદલ્યું એનું આવશે. હા, એટલે ત્યાં જૂનો આપવો પડશે ને. એ આપીને નવો આપો. જૂનો જમા કરાવવો પડે ને. હા, તે તો જનકપ્રભુને આપવાનો હતો. જનક પહોંચાડી દીધો કાલે. બરાબર, એ તો તાત્કાલિક કરી દેશે. એટલે અમે એને પૂછ્યું અમારો પાસપોર્ટ આવે એટલે કેનેડા જવાનું ને? એટલે હા કે છે. અમારે ક્યાં કીધું એમના મન તમે પ્રભુ જવાનું બધા રાજો હતા 4 દિવસ લાગે. 4 કેટલા દિવસ? 30 કલાક પ્રભુ 30 કલાક. ના ના, વચ્ચે વચ્ચે હોલ્ટ આવે ને. હાલે તે 30-32 કલાકથી વધારે 30 કલાક થાય. અહીં તમારે આવતા કેટલી મિનિટ થાય પરમ શાંતિમાં? અને અશાંતિમાં જતા 32 કલાક. ચાલો, આ બધું ગણિત આ શીખ્યા. 83. ચાલો, તમારે આવે ને ગણિત ને 83 ને એવું આવે નહીં? અમે તો ચલો
એવું ન લાગે કે તમે અહીં ભૂલાવું કામ પડ્યા આ પૃથ્વીમાં? અમારા ઉપર કૃપા કરી. અમારું મગજ ખાવા એમ કહેવાય ને, તમારે એમ કહેવાય અમારું મગજ ખાવા. ભગવાને અમારી એવી ચરી છે કે આ તમારું બનાવેલું મગજ એ ન ખવાય, તો આ પછી તમારું મગજ તો કેવી રીતે ખવાય? હે, અમારી ચરી છે. હા, એ મગજમાં જે ખાંડ હોય એના કરતાં તમારા મગજમાં ખાંડ વધુ ભરી છે, એટલે ખવાય જ નહીં. પરેજ ચરી. ચાલો, એમ કે નહીં મગજમાં રાઈ ભરી છે એવું કે શું કે કહેવતમાં શું છે? રાઈ કે નહીં? રાઈ તો કડવી હોય, વઘારમાં ચાલે. ચલો, હે, ટમાટો રાઈ તમતમાટ ન હોય. તમતમાટ તો મરચું હોય, મરચું પેલું લવિંગિયા. ચાલો, એ અહીંયા આવે માણસ તો તમને એમ નથી ચાલો આવવા જવાનું હવાદું 2.5 કલાકના 1 કલાકના સાડા 3 કલાક બગાડવા, એવું ન થાય? આમ રસ્તામાં આવતા જતા વાર થાય ને, સારું 3 કલાક બગાડવા, એની કરતાં કોક દી જઈ આવે ચાલે, અઠવાડિયામાં એકાદ વાર. તો શું થાય? પાછું ક્યારેક પોતે જ બોલ્યા કરે, ક્યારેક વાંચવા દે તો કાંઈ ન બોલે, તો પાછા મામા પ્રભુ કે થોડો વચ્ચે તત્વબોધિત થવો જોઈએ. અને વસીટ પ્રભુ પાછા વસીટ એમ કે તત્વતા જીવન મુક્તની આખરી અંતિમ સ્થિતિમાં તત્વબોધે નથી. હા, તો શું થાય? તમે લોકો આવો તો રસ્તામાં વાત તો થતી હશે ને કે આપણે જઈએ છીએ પણ હળું અહીંયાથી પ્રભુ જ્યાં, જેમ કે પ્રભુ પેલા માલસર હતા, તો જ્યાં બી પ્રભુ હોય ત્યાં જવાનું આયોજન કરીએ ને, તો ત્યાંથી ખાલી આમ વિચાર આવવાથી શાંતિ થઈ જાય ત્યાંથી જ. અને એ સહજ શાંતિ એવી રીતે રહે અને અંદરથી પ્રસન્નતા રહે કે હવે જવાનું છે, અને આ તૈયારીમાં હોય, આવતા હોય. અને ત્યાં બી કે રસ્તામાં આવતા બી ઘરની કે સંસારની કેવી વાતો ના હોય કે જેથી ન કરે. કોઈ બોલે તો કે આપણી બધી ખબર પડી જશે. એ તો અમે મોઢામાં આંગળી નાખીને કઢાવીએ. એમને ખબર જ હોય એટલે આ વખત લ્યો હવે કહીએ, આ વખતના 24 દિવસ મામા પ્રભુ મામી માડીને હનીમૂન જેવું હતું. બોલો, લ્યો કોને ખબર છે? આંગળી ઊંચી કરે. જો તમે જોઈ લેજો પાછળ. એ જો કાકા પ્રભુ પૂછો શું આટલા વર્ષે પેલા 2 છોકરા વચ્ચે બે ડોસા ડોસી વેચાઈ ગયા હોય તો ભગવાન કે દક્ષિણ ભારતમાં છે એવું 50 વર્ષે રીમેરેજ કરે, એમ કે અમારે 50 વર્ષ સારા ગયા એમ ભેગા, એટલે ફરીથી મેરેજ કરે. સાઉથમાં એમાં રીમેરેજ જેવું હતું. એ આમ નવા વરઘોડિયા હોય ને, હા, અને નાચ્યા કે પેલા ચિરાગ પ્રભુ કે નાચતા હતા ને ફોટા પડાવતા. વિડીયો ફોટા લઈ જો ભાવ હતો કે ફોટો લઈ લો. હવે આવું તમે રમકડામાં હો તો આવી વાત ન થાય. આ તો અમે મોઢામાં આંગળી નાખીને કઢાવીએ. અમે જોવા નહોતા ગયા, આ તો ચિરાગ પ્રભુ બધા કેવું આમ બહુ ચિરાગ પ્રભુ બોલતા બોલતા એ આનંદમાં હતા, તો એ તો કેવા આનંદમાં હતા. ચાલો જો તત્વબોધ વગેરે આનંદ આવે જ કે હા કે છે. ચાલો, અને પાછું એ જગ્યા આપણે શું નામ? સાપુતારા. હાવ રૂખું હતું, શુષ્ક નિરસ. અમે બાળપણમાં ગયા હતા ડાંગના જંગલમાં. બીલીમોરાથી નાની ટ્રેન જાય વઘઈ અને આહવા. તો અરુણ પ્રભુના કાકા હતા, એના બાપુજીથી નાના ભાઈ પરમાનંદ પ્રભુ, અને એ મેસ ચલાવતા હતા. અને રોટલીને ગુવારનું શાક બનાવેલું અમૃત જેવું, જે આજે ભૂલ્યા નથી, અમૃત જેવું. ત્યારે તો ફૂડ પોઈઝન નહોતું. અને જંગલ 14 ફૂટ લાંબા વાઘ નીકળે, અને સૂર્યનો પ્રકાશ ન આવી શકે એટલા વાંસ અને શાક અને વાંસ ને બધું ઘટ. ત્યારે સાપુતારાનું નામે નહોતું. અને આજે ખાલી ઊંચાઈ હતી દરિયાઈ સપાટી 4000 ફૂટ,
એટલે આ ફરવાનું બનાવ્યું એટલે આ નજીકના શહેરવાળા હોય સવારે આવીને રાત્રે પાછા આવતા રહે, ખાલી ફરી આવે, હોટલમાં ખાઈને ફરે ને કાંઈ નહીં, હાવ શુષ્ક અને નીરસ. બોલો, અમે ત્યાં જઈને કીધું કે જો ડાકોરમાં અમે સુશીલ પ્રભુ કે કેવું આ ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનું સંપૂર્ણ આનંદ આ જગ્યા જુઓ એટલે આપણી બધી મહાતીર્થ ધામના દર્શનો, અને આમાં કાંઈ એવું નહોતું. એટલે મામા પ્રભુ કે એક મહાવીર સ્વામીની મૂર્તિ મંદિર હતું અને એક હનુમાનજીનું મંદિર હતું, પણ અંદર કયા ભગવાનનું મંદિર હતું ખબર? નાવડામાં સરોવર કોક હતું, તળાવ ગયું હતું. નાવડા ફરવાનું બોટમાં ફરવાનું. બોટિંગ. બોટિંગ તમે એ વખતે મામા મામી જોઈ ને તો તમને ઓલ્ડ ન લાગે, આમ યંગ હોય એવા લાગે. ચલો જો આ પણ એક આનંદ છે ને, દુઃખ તો નથી ને. કોદર પ્રભુ કે બધા ભાવિકો એમ કહે છે કે તમે કાંઈ કર્યું નથી, અનુભવ્યું નથી, અને અમારું બધું કેવી રીતે કહી દો છો? શું કોદર પ્રભુ પાછા એ આમ શું કે ખબર, એ એમને તો બધું આરપાર દેખાય પાછું એમ કે. જો ચાલો આ સતત પ્રભુ તું રટ્યા કરે છે કે નહીં? અને સરસ્વતી અંદર વિચર્યા કરે છે, કોયલ બોલે, બધા પક્ષીઓ આવે, દેવચકલી, ક્યાંક ક્યાંક નીલકંઠ હોય, કાળો કોશી હોય. મારી કંપની આ નથી કીધું. શું કહે છે? કઈ કંપની આવે ને કે હારા મારી કંપની આ કંપની એ મામા મામી જેવી કંપની નહીં. ચાલો, આ હંમેશા પૂરું થવા આવે ત્યારે જ આવે. અને પછી એમ કહેવાનું કે બસ આ ભાવે ઉદ્ધાર કરો, ફરી આવું ન પડે, બસ બધો પાપ કપાઈ ગયો. હા બસ બધા પાપ ધોવાઈ ગયા. ચાલો, હેરતા આવતા છે. તત્વબોધ એટલે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. હવે પેલા કે કંઠસ્થ કર્યો, કંઠસ્થમાંથી આ બધું ન આવે. આવું આજે સત્રાક્ષરો ન આવે, એને ક્યાં ખબર સત્રાક્ષરોની? આ બેઠા બેઠા પ્રક્રિયા કરે છે. એને તો મ ભ પ એવું બિરુદ મળ્યું. એમાં એ જાતના હોય ને, ચાલીને જે પંઢરપુર જતા હોય, વારી સંપ્રદાય, એમાં કોઈ ગુરુનું બિરુદ મળે ને, એવું બિરુદ મળેલું છાપામાં એવું હતું. એટલે પછી એને આ કંઠસ્થ લાગે. આવું છે. ચાલો, અમે કંઠસ્થ નથી કીધું, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. ચાલો, ઇનેટ. તો એવું તો થાય ને કે તમારે આ પૃથ્વીમાં આવવાનો કોઈ અર્થ નથી, કારણ કે અમને અડે એવું નથી, એમ કહેવાય ને, સાચું બોલવું પડે. ચાલો, ગુજરાતી એટલે પૈસાને ભોગવવાનો જ ઘરાક. શું કે કોદર પ્રભુ? બિલકુલ સત્ય. જુઓ, આચાર્ય દેવો ભવ. ચાલો, આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ, નિર્વાણ પ્રકરણ, ઉત્તરાર્ધ, પેજ નંબર 1314, સર્ગ 59મો. વશિષ્ઠ મુનિને અનંત જગતની પ્રતીતિ. આ 59મા સર્ગમાં વશિષ્ઠ ઋષિને સમાધિનો વિરામ થતાં એક સૂક્ષ્મ ધ્વનિનું શ્રવણ થયા વિશે તથા તેના મૂળની શોધ કરવા જતાં કરોડો અનંત જગતની પ્રતીતિ થયા વિશે કહેવાશે. રામ બોલ્યા,
આકાશરૂપી કોટડીની અંદર સેંકડો વર્ષની અંતે તમે ધ્યાનમાંથી જાગ્યા તે પછી શું બન્યું તે કહો. વશિષ્ઠ બોલ્યા, હું જ્યારે ધ્યાનમાંથી જાગ્યો ત્યારે અસ્પષ્ટ પદ અને અક્ષરવાળો તથા હૃદયને મનોહર લાગે એવો શબ્દ મારા સાંભળવામાં આવ્યો, પણ તેનો કશો અર્થ બરાબર સમજવામાં આવતો ન હતો. એ શબ્દ જાણે કોઈ સ્ત્રીના કંઠમાંથી ઉત્પન્ન થયો હોય તેમ તે સ્વભાવથી જ કોમળ, મધુર અને રણકતો હતો. વળી તે વાક્ય ધીરા સ્વરને લીધે દૂરથી સાંભળવામાં આવે એવું નથી એમ મને જણાયું. એ વાક્ય ભમરાના ગણગણાટ જેવું હતું અને વીણાના રંજનકારી રણકાર સમૂહ હતું. તે બાળકના રોદન જેવું નહોતું, તેમ પ્રૌઢ પુરુષના ભાષણ જેવું પણ નહોતું. તે તો કમળકોશની અંદર ગૂંચવાઈ રહેલા ભ્રમણના ગુંજારવ જેવું હતું. એ શબ્દ બોલનારની શોધ કરવા માટે 10 દિશાઓમાં વિસ્મયપૂર્વક જોવા લાગ્યો. એ જગ્યાએ મેં આ પ્રમાણે વિચાર કર્યો, આકાશનો આ ભાગ જ્યાં સિદ્ધ પુરુષોનો પણ સંચાર માર્ગ નથી એવા લાખો યોજનને ઓળંગીને ઘણે દૂર રહેલો છે. માટે અહીં આવા એકાંત સ્થાનમાં આવા સ્ત્રીવર્ગના જેવા શબ્દનો સંભવ ક્યાંથી હોય? હું ચારે તરફ યત્ન વડે જોઉં છું તો પણ એ શબ્દ બોલનાર કોઈ પણ પ્રાણી મારા જોવામાં આવતું નથી. મારી આગળ તો અનંત અને ચોતરફ શૂન્ય દેખાતું નિર્મળ આકાશ જ રહ્યું છે. અહીં પ્રયત્નપૂર્વક જોવા છતાં પણ કોઈ પ્રાણી જોવામાં આવતું નથી. એ પ્રમાણે વિચાર કરી મેં વારંવાર ચારે બાજુ જોવા માંડ્યું. આમ છતાં કોઈ શબ્દ બોલનાર મારા જોવામાં આવ્યું નહીં. એટલે પાછો મેં મનમાં વિચાર કર્યો, હું ચિદાકાશરૂપ થઈ જઈને આકાશની સાથે એકતાને પ્રાપ્ત થઈ જાઉં અને એમ આકાશની અંદર રહેલા તેમજ આકાશના ગુણરૂપ એવા શબ્દના અર્થનો અનુભવ કરીશ. જળ જેમ બીજા જળ સાથે એકતાને પ્રાપ્ત થઈ જાય છે તેમ દેહરૂપી ઉપાધિવાળા આકાશને અહીં જ રાખી ચિદાકાશરૂપ થઈ હું એ આકાશ સાથે એકતાને પ્રાપ્ત થઈ જાઉં. આવો વિચાર કરી મેં દેહાનુસંધાનને છોડી દેવા માટે પદ્માસન વાળ્યું. ફરીવાર હું આંખો મીંચી લઈ સમાધિ ચડાવવામાં તત્પર થઈ ગયો. ઇન્દ્રિયો દ્વારા થનારા બાહ્ય વિષયોના સંબંધને મેં વૃત્તિ વિરોધ વડે છોડી દીધા. તેમજ અંદર મનન આદિ રૂપે થયા કરતા માનસિક વિષયોનો પણ મેં ત્યાગ કર્યો. આમ હું ચિદાત્માના એક સ્ફુરણરૂપ ચિદાકાશરૂપ થઈ ગયો. પછી એ ભાવને પણ છોડી દઈ મેં બુદ્ધિ તત્વમાં સ્થિતિ રાખી અને પછી તેનો પણ ત્યાગ કરી દઈ હું ચિદાકાશની અંદર સ્થિર થઈ રહ્યો. ત્યાં હું અંદર પ્રતિબિંબિત થઈ રહેલા અનેક જગતના સમૂહોનો તાદ્રશ્ય ચિતાર આપવામાં એક અરીસા જેવો થઈ ગયો. પછી જળ જેમ સ્વભાવ વડે બીજા જળની સાથે મળી જાય છે તથા સુગંધ જેમ પોતાના સજાતીય ગંધ સાથે મળી જાય છે તેમ પંચમહાભૂતોની અંદરના એક મહાભૂત એવા આકાશની સાથે હું મળી ગયો. પછી હું મહાકાશમાં સર્વત્ર વ્યાપીને અનંત અને સર્વવ્યાપી થઈ ગયો. નિરાકાર હોવા છતાં અને અસંગપણાને લીધે તથા અદ્વૈતપણાને લીધે કશાના આધારરૂપ નહીં હોવા છતાં સર્વના આધારરૂપ એવા આકાશની સાથે અભેદ થઈ જવાને લીધે હું સર્વ પદાર્થોના આધારરૂપ થઈ રહ્યો. મેં તેની અંદર ત્રૈલોક્યના સમૂહો, સેંકડો સંસારો અને લાખો બ્રહ્માંડો દીઠા. તેઓ અગણિત હતા. એ સર્વ બ્રહ્માંડો એકબીજાની દૃષ્ટિમાં નિર્મળ આકાશરૂપ જ હતા અને તેથી જ તે પરસ્પર જોવામાં આવતા ન હતા. નાના પ્રકારના આચાર વિચારોને ધારણ કરી રહ્યા હોવા છતાં અને એકબીજાને દેખવામાં ન આવવાથી તે બ્રહ્માંડો એકબીજાની દૃષ્ટિએ શૂન્ય રૂપ જ હતા. પોતાના સમાન કાળ સુધી સૂઈ રહેલા પુરુષોના સ્વપ્નમાં દેખાતી સૃષ્ટિ રચના જેમ પોતપોતાની દૃષ્ટિમાં મોટા આરંભવાળી લાગે અને બીજાની દૃષ્ટિમાં તે સાવ શૂન્ય જ જણાય તેમ એ સર્વ ત્રૈલોક્ય બ્રહ્માંડ આદિની રચના મોટા આરંભોવાળી હોવા છતાં એકબીજાને જોવામાં ન આવવાથી એકબીજાની દૃષ્ટિએ તે શૂન્ય જેવી જ હતી. તે ઉત્પન્ન થઈ નાશ પામી જતી હતી અને વારંવાર વધતી જતી હતી. વર્તમાન સમયમાં પણ તે છે, ભૂતકાળમાં પણ તે થઈ ગયેલ છે અને હવે પછી પણ તે સર્વ પ્રકારે થશે. મહાચિદાકાશરૂપી ભીંતની અંદર આલેખેલા અનેક ચિત્ર સમૂહની પેઠે તે જોવામાં આવતી હતી.
પરંતુ તત્વદર્શી વડે જોતાં તે નિરાધાર પાયા વગરની અને આકાશરૂપ જ હતી. જુદા જુદા સ્વભાવના પ્રાણીઓએ પોતપોતાના મન વડે મનોમય રૂપે રચી લીધેલા મોટા રાજ્યોની જેમ તે મન વડે જ કલ્પી લીધેલી હતી. વળી તેમાંના કેટલાક બ્રહ્માંડો આવરણ વિનાના હતા, કેટલાક એક જ આવરણવાળા હતા, કેટલાક 5 આવરણવાળા હતા અને કેટલાક 7 આવરણવાળા હતા. તેમાં કેટલાક 10 આવરણ વડે વિચિત્ર હતા, કેટલાક 16 આવરણવાળા હતા, કેટલાક 24 આવરણ વડે યુક્ત હતા અને કેટલાક 36 આવરણવાળા હતા. વસ્તુતઃ તો તેઓ આકાશના જેવા જ હતા. વળી કેટલાક બ્રહ્માંડો સાવ શૂન્ય જ હતા, કેટલાક પંચમહાભૂતો વડે રચાયેલા હતા, કેટલાક પૃથ્વી આદિ એક મહાભૂતવાળા હતા અને કેટલાક પૃથ્વી આદિ 2 મહાભૂતવાળા હતા. તેમાં કેટલાક પૃથ્વી આદિ 3 મહાભૂતોવાળા હતા અને કેટલાક પૃથ્વી આદિ 4 મહાભૂતો વડે પણ યુક્ત હતા. વળી કેટલાક 7 મહાભૂતોવાળા હતા. એના નીચે ટાંચ છે. કાળ અને દિશા એ બંને મહાભૂત રૂપ ગણી પંચમહાભૂત સાથે તેને ભેળવી દઈ અહીં 7ની ગણના કરેલી જણાય છે. કેટલાક તો તમારા જેવા પુરુષોને અનુભવમાં વિરુદ્ધ જણાય એવી અત્યંત અસંભવ દશાવાળા પ્રાણીઓ વડે ભરેલા હતા. કેટલાક નિરંતર અંધકાર વડે જ વ્યાપ્ત રહેતા હતા અને કેટલાક સૂર્ય આદિથી રહિત હતા. કેટલાક પ્રલય અને સુષુપ્તિ દશાના જેવા શૂન્ય દેખાતા હતા. કેટલાક સૃષ્ટિના આરંભકાળમાં સ્થપાયેલ એક જ ધણી હિરણ્યગર્ભ આદિ વડે ધણિયાતા હતા અને કેટલાક વિલક્ષણ પ્રજાપતિઓ તથા તેમના અંશરૂપ દેવતાઓના વિચિત્ર આચારો વડે યુક્ત હતા. કેટલાય વેદ અને શાસ્ત્રોએ બંનેથી રહિત હતા અને કેટલાક સર્વશાસ્ત્રોથી જ રહિત હતા. કેટલાક ઉંબરાના ફળમાં રહેલા જીવડાની પેઠે પોતપોતાના આશ્રમમાં ગૂંચવાઈ રહેલા દેવાદિકોથી પ્રાણીઓવાળા જણાતા હતા. કેટલાક કળિયુગના પ્રારંભને લીધે વેદશાસ્ત્રોનો ઉચ્છેદ થઈ જવાથી માત્ર જાતિ વડે તથા પરંપરા વડે સંકેત કરી લીધેલા બ્રાહ્મણ આદિ વર્ણના આચારોવાળા મેં જોયા અને કેટલાક નિરંતર પ્રકાશવાળા તથા પ્રજ્વલિત અગ્નિવાળા મારા જોવામાં આવ્યા. કેટલાક કેવળ જળ વડે જ પૂર્ણ હતા, કેટલાક માત્ર પવન વડે જ ભરપૂર હતા, કેટલાક પરમ શુદ્ધ ચિદાકાશની અંદર નિશ્ચળપણે જ રહ્યા હતા અને કેટલાક નિરંતર ચંચળ જ રહ્યા કરતા હતા. કેટલાક ઉત્પન્ન થઈ વૃદ્ધિને પ્રાપ્ત થતા દેખાતા હતા અને કેટલાક ચારે બાજુ પુષ્ટ જ જોવામાં આવતા હતા. વળી બીજા કેટલાક સર્વ ભોગ વસ્તુઓ વડે પૂર્ણતાવાળા હોવા છતાં તિર્યક આડી ગતિ કરનારા હતા. કેટલાકની અંદર માત્ર દેવતાઓની સૃષ્ટિ દેખાતી હતી, કેટલાકમાં માત્ર મનુષ્યો જ જોવામાં આવતા હતા અને કેટલાકમાં દૈત્યોના ટોળા માત્ર નજરે પડતા હતા. વળી જેમ કેળના કોમળા પાંદડા એકબીજામાં ગૂંથાઈને રહે તેમ કેટલાક બ્રહ્માંડો તો કૃમિ વડે ઠસોઠસ ભરેલા હતા. એક પરમાણુની અંદર પણ એ જગતો એકબીજામાં કલ્પનાથી કલ્પી લીધેલા પોતપોતાના સ્થાનમાં જ ખડા થઈ રહેલા હતા અને વારંવાર ઉત્પન્ન થઈ જતા હતા. તેઓ મહાવિસ્તારવાળા હતા અને ઉત્પન્ન થયા હતા. તે છતાં સેનામાં એકઠા થયેલા પુરુષોના જુદા જુદા અનેક સ્વપ્ન સમૂહની પેઠે તેઓ પરસ્પર એકબીજાના દેખવામાં આવતા ન હતા, તેમ પરસ્પર એકબીજાના અનુભવમાં પણ આવતા ન હતા. તેઓ વિવિધ પ્રકારના હતા, અનંત હતા, વસ્તુતઃ જોતા સ્વચ્છ શુદ્ધ ચિદાકાશ રૂપ જ હતા. અન્યોન્ય જુદા જુદા વ્યાપારોવાળા હતા અને જુદી જુદી સ્થિતિને ધારણ કરી રહ્યા હતા. વળી તેમાંના બીજા કેટલાય શાસ્ત્રથી રહિત હતા અને ધર્મની અનંતતા વડે એકબીજાથી અંત ન પામી શકાય તેવા હતા. તેમાં પણ જેઓ એકબીજાને મળતા આવે એવા હતા, તેમના આકાર અને રચના પણ એકબીજાના જેવા જ હતા. એકબીજામાંથી એકબીજામાં જીવોનું જવા આવવાનું થવાથી તેઓ પરસ્પર પરલોકના જેવા હતા અને પરસ્પર અંતર્દાન શક્તિને લીધે તેઓ સિદ્ધનગરના જેવા જણાતા હતા. વળી તેમાંના કેટલાક જગતો કાંઈક બીજી જ જાતના મહાભૂતોવાળા હતા અને કાંઈક બીજી જ જાતની દિશાઓ તથા ગીરીઓ વડે યુક્ત હતા. વળી તેઓ એવા તો ઉલટા આકારવાળા હતા કે તેઓ પાસે હતા છતાં પણ મારા જેવા પુરુષો વર્ણન કરી બતાવે તો પણ તેઓ તમારા જેવાઓને અનુભવમાં ન આવે
અને પ્રયત્ન વડે પણ જાણી શકાય નહીં. જેમ જાળિયામાંથી પડતા સૂર્યના કિરણોની અંદર અનેક પરમાણુઓ જોવામાં આવે છે, તેમ એ જગતો ચિદાત્મારૂપી સૂર્યના કિરણ સમૂહમાં ચોતરફ પ્રસરેલા જણાતા હતા. વળી તેઓ મોક્ષરૂપી સામ્રાજ્ય લક્ષ્મીના કુંડળના જેવા રમણીય દેખાતા આકાશમાં વિચિત્ર તરહના રત્નના કિરણોના સમૂહ જેવા લાગતા હતા. તેમાં કેટલાક તો તેના તેજ પાછા ઉત્પન્ન થઈ દેખાવ દેતા હતા, અને કેટલાક તો વનમાં પાંદડાની પેઠે તેના જેવા જ પાછા ઉત્પન્ન થઈ દેખવામાં આવતા હતા. વળી તેમાંના કેટલાક જુદા દેખાતા હતા, છતાં પણ સર્વને ચૈતન્ય તત્વ રૂપમાં અધ્યાસ થયો હતો, તેથી તેમની જુદી સત્તા નહોતી. આમ તેઓ ચૈતન્ય સ્વરૂપે અન્યોન્ય એકરૂપ હતા, તેથી એક સરખા જ હતા. કેટલીક વાર તો તેમનું અત્યંત સરખાપણું જોવામાં આવ્યું હતું, તો વળી તેઓ તેમાંના કેટલાક જગતો અત્યંત વિરોધી સ્વભાવવાળા પણ હતા. આ સર્વ પરમાર્થ બ્રહ્મરૂપી મહાવૃક્ષના અનંત ફળો હતા. આમ ખરી રીતે તેઓ સદરૂપ જ હતા, તેથી તેનાથી જુદા નહોતા. માત્ર સ્થૂળ દ્રષ્ટિએ તેઓ તેનાથી જુદા જણાતા હતા. તેમાંના કેટલાક નાના કલ્પવાળા હતા, તો કેટલાક મોટા કલ્પવાળા હતા. તેમાંના ઘણા એક તો દેશ, કાળ, વસ્તુ, સ્વભાવ ઇત્યાદિના નિયમથી રહિત હતા. એ ગોપ્રભુ બધી લાઇટો બંધ કરી દો. સૂર્યના ભગવાન ફૂલ છે. આ લાઇટ પડે રહી, આ એક વાંચવાની, બાકી બધી બંધ કરો, બહારની અંદરની. ચાલો. તેમાંના ઘણા એક તો દેશ, કાળ, વસ્તુ, સ્વભાવ ઇત્યાદિના નિયમથી રહિત હતા, અને બીજા ઘણા દેશ, કાળ આદિના નિયમવાળા પણ હતા. વળી બીજા કેટલાક પોતાની મેળે જ ઉગીને પોષણ મેળવી રહેલા દેખાતા. આ ચાલુ રાખો. પેલી બંધ થઈ ગઈ. પેલી બંધ કરતા પેલી બાજુ બહારની બંધ કરો. ચલો. વળી બીજા કેટલાક પોતાની મેળે જ ઉગીને એ બંધ ના કરતા, હવે બીજી સ્વિચ બંધ કરો. વળી બીજા કેટલાક પોતાની મેળે જ ઉગીને પોષણ મેળવી ટકી રહેલા દેખાતા હતા. ત્યાં સૂર્ય આદિનો અભાવ હતો, તેથી તેની અંદર કાળની ગતિનો ક્રમ જાણવામાં આવે એવો ન હતો. વસ્તુતઃ એ સર્વ પરમ ચિદાકાશની અંદર શૂન્ય રૂપે જ રહેલા હતા, અનાદિ હતા, અને પોતાના પ્રત્યેક સ્વરૂપમાં આત્મ સ્વરૂપમાં અજ્ઞાનરૂપી દોષને લીધે જ રૂઢ થઈ રહેલા દેખાતા હતા. વળી તેઓ સેંકડો સમુદ્રો, સેંકડો સૂર્યો, સેંકડો આકાશો અને સેંકડો મેરુ પર્વતો વગેરેની શોભાવાળા હતા. અને ચિદાકાશમાં ચિદાત્માના ચમત્કારને લીધે રજોગુણ તથા તમોગુણના સંબંધથી અનેક સ્વપ્ન સમૂહની પેઠે દેખવામાં આવતા હતા. કારણ વગર પૃથ્વી આદિ પદાર્થોને જે કાંઈ અનુભવ થાય છે તે કેવળ ભ્રાંતિરૂપ જ છે. આમ એ સર્વ જગતો અધિષ્ઠાન દ્રષ્ટિ વડે જોતા સત્ય હતા, બાકી આરોપિત દ્રષ્ટિ વડે જોતા મિથ્યા જ હતા. જાજવાના જળ સમૂહની પેઠે, બે ચંદ્રમાની પેઠે અને આકાશના રંગની પેઠે એ જગતો દેખાતા હોવા છતાં ખરી રીતે સત્ય નહોતા, અને અનુભવ વડે સિદ્ધ હોવાથી કાંઈક સત્ય જેવા પણ લાગતા હતા. તેઓ ચિદાત્માના સંકલ્પરૂપ આકાશની અંદર જ વારંવાર ભાષ્યા કરતા હતા, વાસનારૂપી પવનથી ડોલ્યા કરતા હતા, અને પોતાના કર્મોની ચેષ્ટાથી ભટક્યા કરતા હતા. બ્રહ્મરૂપી એક ઉંબરાના વૃક્ષમાં સૂર, અસુર આદિ અનેક જીવો મચ્છરોની પેઠે રહેલા હતા. વળી ભોગોરૂપી રસ વડે ભરેલા તથા પવનના યોગથી ચિદાકાશની અંદર ભમ્યા કરતા અનેક બ્રહ્માંડો તો એ બ્રહ્મરૂપી ઉદુંબર વૃક્ષના ફળરૂપ હતા. એ સર્વ જગતો પ્રૌઢ સ્વભાવવાળા હતા, અને સૃષ્ટિના આરંભ કરનારા શુદ્ધ ચેતન તત્વરૂપી બાળકના સંકલ્પ વડે ખડા થઈ ગયેલા નગરોને રૂપે તેઓ ચિદાકાશની અંદર દેખાતા હતા. જેમ કાદવના રમકડા સૂર્યનારાયણના તાપથી કઠણ થઈ જાય છે, એમ એ જગતો પણ અમુક તમે છો, અમુક હું છું, અમુક તે છે, અને અમુક વળી બીજી કાંઈ વસ્તુ છે,
ઇત્યાદિ અભિમાનજન્ય બુદ્ધિના બળથી અત્યંત દ્રઢ થઈ ગયા હતા. જેમ મહા ઉગ્ર ફળવાળા વનો વસંત ઋતુના રસની પંક્તિ વડે શાખા ઉપશાખા આદિ વિસ્તારવાળા થઈ જાય છે, તેમ તેઓ નિરંતર તૃપ્ત રહેનાર અને રસ વડે સુશોભિત એવા દૈવ વડે શાખા ઉપશાખા આદિ વિસ્તારવાળા થઈ રહ્યા હતા. ઉપરથી જોતા તેઓ બ્રહ્મ સબલ બ્રહ્મરૂપી કર્તાથી ઉત્પન્ન થયેલા જણાતા હતા, પણ વસ્તુતઃ તેઓ કર્તા વિના માત્ર ભ્રાંતિ વડે જ ખડા થઈ ગયેલા હતા. તેઓ સ્વાભાવિક રીતે જ અકૃત્રિમપણે દેખાયા કરતા હતા અથવા ચિદાકાશ રૂપ જ હતા. વળી તેઓ પોતાની મેળે જ અનેક આકારોવાળા દેખાતા હતા અથવા તો ચિદાકાશની અંદર કોઈએ ચિત્રની પેઠે રચી લીધા હોય એવા ભાસતા હતા. વસ્તુતઃ તેઓ પરમાર્થ પરબ્રહ્મ રૂપ હતા, છતાં જાણે તેનાથી સાવ જુદા જ હોય એવા દેખાતા હતા. વસ્તુતઃ તેઓ નહીં દેખાતા હોવા છતાં દેખાયા કરતા હતા અને અસત્ય છતાં સત્યરૂપ લાગતા હતા. વળી 14 લોકની ગણના પ્રમાણે 14 પ્રકારના વિદ્યાધર, અપ્સરા, યક્ષ આદિ દેવયોનિની ગણના પ્રમાણે 10 પ્રકારના અને મનુષ્ય આદિ એક જાતિની ગણના પ્રમાણે એક પ્રકારના એમ અનેક પ્રકારના પ્રાણીઓના સમૂહોને તેઓ ધારણ કરી રહેલા હતા. તેઓ ફરીવાર પણ પાછા તેના તે જ ઉત્પન્ન થયેલા જણાતા હતા. વળી તેમની અંદર તેમજ તેમની બહાર પણ તેમના જ જેવા જગતો જોવામાં આવતા હતા. તેઓ નરક, સ્વર્ગ, પાતાળ, બંધુ અને મિત્રથી ભરપૂર હતા, તેમજ મોટા મોટા આરંભોવાળા હતા, છતાં પરમાર્થદૃષ્ટિથી જોતા તેઓ સાવ શૂન્ય જ હતા. જેમ ક્ષીરસાગરના જળ ચારે તરફથી સ્નેહને ઘૃત અથવા સ્નિગ્ધતાને સાર રૂપે ધારણ કરી રહ્યા હોય છે, તેમ જગતો પણ ચોતરફથી સ્નેહને પ્રેમને સાર રૂપે ધારણ કરી રહ્યા હતા. વળી ક્ષીરસાગરના જળ જેમ અંદર તરંગો વડે ઉછાળા માર્યા કરે છે, તેમ એ જગતો પણ સુખ દુઃખ રૂપી તરંગો વડે અથવા 6 ઉર્મિઓ વડે અંદર ઉછાળા મારતા હતા અને બહાર પણ જન્મ મરણરૂપ આવૃત્તિવાળા જણાતા હતા. આત્મારૂપી સૂર્યનારાયણના તેજની અંદર ઝાંઝવાના જળની પેઠે એ જગતોનું રૂપ કેવળ આભાસ માત્ર જ હતું. અને જેમ પવનમાં પોતાની મેળે જ ગતિ ઉત્પન્ન થાય છે, તેમ તેઓ જાણે પોતાની મેળે જ ઉત્પન્ન થયા હોય તેવા દેખાતા હતા. બુદ્ધિ, અહંકાર અને ચિત્તરૂપી પાંદડાને આશ્રય આપવામાં તો તેઓ એક વૃક્ષરૂપ જ હતા. જેમ સ્વપ્નમાં નિરંતર નહીં હોનારા અને માત્ર આભાસ રૂપે જ દેખાયા કરતા બીજા મનુષ્યો અસત્ય હોય છે અને તેમને દેખવામાં આવતું બીજું દ્રશ્ય પણ અસત્ય હોય જ છે, તેમ એ જગતોમાં દેખાતા બીજા જીવો પણ અસત્ય હતા અને તેમને દેખવામાં આવતું બીજું દ્રશ્ય પણ અસત્ય જ હતું. પુરાણ અને વેદાંતના સિદ્ધાંતોની વ્રત, યજ્ઞ, દાન આદિની કલ્પનાઓરૂપી શૈયામાં શયન કરી તેઓ દ્રઢ વિશ્વાસરૂપી ઘાટી નિદ્રાને પામ્યા હતા અને જાણે આત્મજ્ઞાનના સંબંધમાં સબના જેવા હોય તેવા દેખાતા હતા. પરમાર્થ પરબ્રહ્મરૂપ મહાન અને અતિ ગહન અરણ્યમાં તેઓ જાણે ચિદાત્મા સબલ બ્રહ્મરૂપી ગંધર્વે માયાથી રચેલા અને સૂર્યરૂપી દીવાથી ઝગમગી રહેલા ઘરો હોય તેવા દેખાતા હતા. જેમ તિમિર રોગ વડે ઘેરાયેલા નેત્રવાળો પુરુષ આકાશની અંદર વાળ અને મચ્છર આદિ વસ્તુના જેવા આકારો દેખે છે, તેમ માત્ર ભ્રાંતિ વડે જ મેં પણ તે વખતે સમાધિકાળમાં અનંત ચિદાકાશની અંદર નિમિત્ત વિનાદ ઉત્પન્ન થતા અને નિમિત્ત વિનાદ પાછા લઈને પ્રાપ્ત થઈ જતા અનેક જગતો જોયા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જગતજાલ વર્ણન નામનો સર્ગ 59મો સમાપ્ત. સર્ગ 60મો. આ 8મા સર્ગમાં 60મા આ 60મા સર્ગમાં વશિષ્ઠ ઋષિની સમાધિની અંદર શબ્દ કરનારી એક સ્ત્રી જોવામાં આવશે અને તેનો અનાદર કરી ફરીવાર વશિષ્ઠજી વિચિત્ર જગત જોવામાં તત્પર થશે એ વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ ઋષિની સમાધિમાં સ્ત્રી દર્શન ઇત્યાદિ. વશિષ્ઠ બોલ્યા, પછી હું ચોતરફ ભ્રમણ કરતો રહ્યો અને સાંભળેલા શબ્દનું કારણ શોધવામાં
ઘણા લાંબા કાળ સુધી અમાપ ચિદાકાશ રૂપ થઈ રહ્યો. પછી એ શબ્દ મને વીણાના શબ્દ જેવો જણાવા લાગ્યો. ત્યારબાદ ક્રમે ક્રમે તેના પદો મને સ્ફુટ રીતે સમજાવા લાગ્યા. હવે તે આર્યા નામના છંદનો એક ભેદ છે એમ મારા સમજવામાં આવ્યું. પછી જ્યાંથી શબ્દ આવતો હતો તે પ્રદેશ તરફ મેં મારી યોગ દ્રષ્ટિ વડે જોયું તો ત્યાં પાસે સુવર્ણના રસ જેવી તેજોમય કાંતિ વડે આકાશને ઝગમગાવી રહેલી એક વનિતા મારી દ્રષ્ટિએ પડી. તેણે ચપળ પુષ્પો તથા વસ્ત્રો ધારણ કર્યા હતા અને તેની આંખો કેશથી આકુર થઈ ગઈ હતી. ચંચળ વેણીથી તે અતિ શોભી રહી હતી અને બીજી લક્ષ્મીનો સાક્ષાત અવતાર હોય તેમ તે મનોહારિણી હતી. તેના અવયવો મનોહર હતા અને સુવર્ણના જેવા ગૌર હતા. વટેમાર્ગોની પેઠે હંમેશા ચાલ્યા જતા નવયૌવનને તે ધારણ કરી રહી હતી. જાણે મૂર્તિમતી વનદેવી હોય તેમ તે સુગંધવાળા સર્વ અવયવોથી સૌંદર્યવતી હતી. પૂર્ણચંદ્રના જેવું તેનું મુખ હતું અને પુષ્પોના સમૂહો જેવું તેનું હાસ્ય હતું. તેનું વદન યૌવનથી પ્રફુલ્લ થઈ ગયું હતું અને તે આંખની પલકથી દેવયોની તથા મનુષ્ય યોનિનો ભેદ દર્શાવતી હતી. તે ચિદાકાશના સ્વરૂપમાં કલ્પાયેલા આ મહાભૂતની અંદરના મહાકાશની અંદર નિવાસ કરી રહેલી હતી. ચંદ્રમાના કિરણો જેવી અતિ સુંદર હતી. મોતીના આભૂષણોથી તથા કટી મેખલાથી શણગારેલી હતી. કમનીય હતી અને સરળ સ્વભાવથી મને અનુસરતી હતી. આર્ય પુરુષોને ઘટે એવા વિલાસોવાળી અને મૃદુ હાસ્યવાળી એ વામા મારી પાસે જાણે મધુર સ્વરથી અને કોમળતાથી નીચેની આર્યા બોલી. દુર્જનને લાયક એવા રાગદ્વેષાદિ દોષોથી મુક્ત ચિત્તવાળા હે મુનિ, તમે સંસારરૂપી સરિતામાં ડૂબકા ખાઈ રહેલા જીવોને તલનાધાર તટવૃક્ષ જેવા છો. હું તમને નમસ્કાર કરું છું. આ આર્યા સાંભળી અને રમણીય મુખવાળી તથા સુંદર શબ્દવાળી એ સ્ત્રીને જોઈને મને વિચાર આવ્યો, આ તો કોઈ સ્ત્રી છે, તેનું આપણે શું પ્રયોજન છે? આમ તેનો કશો આદર ન કરતા હું ત્યાંથી ચાલ્યો ગયો. અનેક જગતોના સમૂહો રૂપી માયાને જોઈ હું પ્રથમ વિસ્મય પામી ગયો હતો. એટલે પછી એ સ્ત્રીનો કશો આદર ન કરતા મેં પાછો આકાશની અંદર વિહાર કરવાનું શરૂ કર્યું. હવે એ સ્ત્રીને જોવાથી મને એ સ્ત્રીના સંબંધમાં જે વિચારો ઉત્પન્ન થયા તેમને મેં આ તો એક આભાસ માત્ર જ છે એવા વિવેક વડે સમૂળા છોડી દીધા. પછી હું ચિદાકાશ રૂપે પાછો જગત સંબંધી માયાને જોવા લાગ્યો. જેમ સંકલ્પ વડે ખડા થઈ ગયેલા સ્વપ્નમાં દેખાતા તથા વાક્યરચના વડે આબેહૂબ સ્પષ્ટ દેખાતા પદાર્થો શૂન્યરૂપ જ હોય છે, તેમ વસ્તુતઃ પ્રખર આરંભવાળા એ સર્વ જગતો પણ શૂન્ય ચિદાકાશ રૂપ જ હતા. આમ એ જગતો શૂન્યરૂપ હતા, તેથી તેમાંના કેટલાક તો કોઈ જગ્યાએ ક્યારેય દેખાતા કે સંભળાતા ન હતા. વળી તેઓ પ્રલય, મહાપ્રલય તથા સૃષ્ટિ રચનાનો કાળ એ સર્વ સમયમાં એકરૂપે જ રહ્યા હતા. કેટલું બાકી છે સર? સાંજે લઈશું. પ્રસાદ આપી દો. 8:15 થઈ ગયા. ઓમ ઓમ ઓમ. ખાના નંબર 1320. બરાબર. એ બધાને કહી દીધું રમણ પ્રભુ? હા પ્રભુ, બધા પતી ગયું. કોઈ રહી ગયું? ના, બધા આવી ગયા.
જેણે કીધું તું એ બધાને બતાવી ગયા. બકા પ્રભુ કીધું વિજાપુર હા, એ કહી દીધું. ભગવાન સેવા કરો. લેવો બધાને કહી દીધું ના એવું નહીં કહેવાનું. નામ લખી દીધું. આને ભગવાન હાલત લઈ લો. પ્રજ્ઞેશ પ્રભુને કીધું હા સર. બકા પ્રભુ બાકી પછી બીજા કોણ બાકી બીજા અશોક પ્રભુની વાત થઈ ગઈ, રેવા પ્રભુની થઈ ગઈ, બધાને થઈ ગઈ. કાકા પ્રભુ તો એ છે અશોક પ્રભુ સુરત. હા અને સૂર્યકાંત પ્રભુ ને સ્નેહલ પ્રભુ હા. પછી બીજા બરાબર છે ને પાંચે અખંડ એમાં બધું આવી ગયું સંપૂર્ણ પ્રકાશ સંપૂર્ણ આનંદ સંપૂર્ણ શાંતિ બ્રહ્મ ભગવાન જે છે શિવા. અહીંયા કેવું આનંદ મંગળ છે ગમે તેવું આનંદ મંગળ હોય ને તો એનો કઈ શોખ કરવાનો ન હોય બોલો આવો માણસ તમને ક્યાંય દુનિયામાં નહીં મળે કેમ ના મળે શોધી કાઢો તો મળે આનંદ સ્વામીએ કહ્યું હતું ને એવું છે, સ્વમહિમની પ્રતિષ્ઠિતમ. હે એટલે આનંદ સ્વામીએ કહ્યું હતું ને સ્વમહિમની પ્રતિષ્ઠિતમ. એટલે નારાયણ સ્વામીના ગુરુ હા આનંદાશ્રમ સ્વામી આનંદાશ્રમ હા આનંદ આશ્રમ સ્વામી. નારાયણ સ્વામીના ગુરુ હા મહાચિદાકાશમાં મહાચિદાકાશ જ છે. અનંત મહાચિદાકાશ તો પછી હવે કોણ બાકી રહ્યું બકાપુરનું કીધું હા, બકા પ્રભુ કહી હવે કોણ બાકી બસ પતી ગયું. અશોક પ્રભુ આવી ગયા, કોસંબા કહી દીધું, 15 હા, કીધું પ્રભુ કીધું, કાકા પ્રભુ છે, આ બે. 15 હા, લીટ કીધું હા, જોઈ લીધું લીટ જોયું લીટ પ્રભુ. લીટ જોયું, લીટ પ્રમાણે જ કરતો હતો. અને વ્યાપક સેવામાં ઉભો થાય. સેવામાં કોઈ ના આપે. હું ના હવે તો અમને એવું લાગે છે કે મામા પ્રભુ કે હવે તો ઉત્તર પૂર્વમાં 50 જણ નહીં થાય બસ નહીં થાય એમાં થઈ શકે થાય. હે એમાં તો થાય એમ એમાં એક બસ તો થઈ જશે. એમાં થઈ જશે. ના હોય એમાં સુશી પ્રભુ અમે કાલ કીધું હતું ને કે એમાં અમે આવશું કે આમાં કે અમે નહીં ચાલી શકીએ નહીં. એવું કીધું અમે નહીં ચાલી શકીએ કે આમાં સગે ચાલવાનું હોય ને એટલે ઓછા અમે આવે નહીં ચાલી શકીએ કે અને કે આપણું વચન બીજા 4 જણ ઉપાડવું પડે આપણા માટે સારું ના કહેવાય કે આપણે પણ એવું આમાં તો હવે દયાળુ થઈ ગયા દયાળુ શું કીધું થોડા ભાવિક જેમ કે 10-15 ભાવિકો 10-15 ન જવાય. આ યાત્રામાં બધા વધુ ભાવિકો તૈયાર ના થાય તો જેટલા ના પણ ભાવિકો આપણે આ 35 જેવું તો ખરું ને આ એ પછી એમાં બધું આવી ગયું હા, એ તો અખંડ સરળ સંપૂર્ણ યોગ છે 35 જેવું તો એમાંય અમને લાગે છે સારું એમાંય બસ થશે 50ની ઉત્તર પૂર્વમાં ચાલવાનું ના થાય ને એવું વિચારે. કે આમાં ચાલવાનું ક્યાં ઉત્તર પૂર્વમાં ચાલવાનું નથી એમાં નહીં ચાલવાનું. પહાડ ચડવાનું નથી જગન્નાથપુરી એમાં તમને કીધું કે એમાં આવવાનું એમ એટલે અમે કીધું પૂછ્યું તમે લખાયું તો અમે લખાયું આમાં ના પાડી એમ એટલે પણ એમાં એમાં કે એમાં 35 દિવસ જે હશે અમે જશું કે એમાં તૈયારી એમાં ગમે એટલા દિવસ અમે આવીશું. એમાં જશું એમ કીધું હા આમાં કે આપણે ચાલી શકીએ નહીં અને અમે જે લાવી કે અને આપણું વચન બીજાને ઉપાડાવું નહીં આપણે સારું ના કહેવાય આપણા માટે
તમારું વજન બીજાએ ઉપાડ્યું છે ને? પછી કે ઉપાડે સારું ન કહેવાય તો ઉપાડ્યું છે ને? સારું ચાલો. તમે કેવી રીતે ધારો છો? અમને તો એમ થાય 50 નહીં થાય. કેવી રીતે થાય? કેવી રીતે ધારો છો? 100% એ તો એ ગાડી તો આરામથી થઈ જાય. તાણી તુલસી ને ના 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 એમાં તો આવશે 100%. એમાં 100%. કેવી રીતે 100% એમાં થઈ જશે એક ગાડી. એમ સારું અમારી પાસે લાવજો 50 નામ. ક્યારથી લખાવવાના એના? ક્યારથી લખાવવાના? એ તો સપ્ટેમ્બરમાં છે. તો વહેલાથી સ્ટાર્ટ કરી દઈએ, વહેલા શરૂઆત કરીએ ને તો કોઈ ભાવિના સમયમાં શાંતિ લખાવે બધા. રવિવારે આવવાના સૂચિ પ્રભુ પછી કંઈક કરી નક્કી. અહીં આવવાના રોકાવા અઠવાડિયું, અમે આવવાના અઠવાડિયું રોકાવા. એ વખતે નક્કી કરીએ. અહીંયા ગ્રુપ કર્યું પ્રભુ. એટલે ભાઈ કોઈ ઓછા રહે ને મારી ઓછી રહે એટલે ગ્રુપ કર્યા અમે નક્કી કર્યા ગ્રુપ. 1 થી 7 તારીખ વસ્ત્રાલવાળું રાખ્યું. અમદાવાદ વસ્ત્રાલવાળા. કૃષ્ણ માળી, ભગવતી માળી આવશે, ધર્મિષ્ઠા માળી આવશે, અમે આવશું, કાકા પ્રભુ 3 દિવસ આવશે, સુચિ પ્રભુ આવશે. એ ગ્રુપ કર્યા 1 થી 7 તારીખ વસ્ત્રાલ. તે બીજા 5 ગ્રુપ કર્યા એવા. અને દર મહિને વ્યવસ્થા સાચવાઈ રહી એટલા માટે અહીંયા સાચવાઈ. અને તત્વબંધનો લાભ મળે બધાને જાગે. લાભ મળે, બાઈકો રહે ઘરેથી દરેકને સેવાનો લાભ મળે એટલા માટે ગ્રુપ કર્યા. સુશીલ પ્રભુની પ્રેરણા છે. હા એટલે બહુ સુંદર એટલે પ્રેરણા. કોને સર્વંત્ર એમની પ્રેરણાથી કીધું? સુશીલ પ્રભુ. સુશીલ પ્રભુએ કીધું. ના ના બધા સાથે, બધા ભાવિકો સાથે. ક્યારે વાત થઈ? ત્યારે જ શું હતા ત્યારે. એટલે બધા ભાવિકો સાથે વાત થઈ. એટલે કેવી રીતે શેમાંથી વાત નીકળી? અહીંયા લાભ બધા વધારે લે એ બાબતમાંથી. માળીઓ રહેતી નહીં ને અહીંયા બહુ. એટલે હવે ભાઈકો જે રહેતા હોય બરાબર, માળીઓ ઓછી હોય ને સેવામાં તકલીફ પડે બધા રસોઈ બનાવવામાં. એટલે અમે બધા ભેગા થઈ નક્કી કર્યું કે આ રીતે ના થતું હોય તો આપણે તો ગ્રુપ કરીએ. દરેક કામ બરાબર પરથી લે, લાભ લે તો એને બધાને સરસ લાભ મળે. સાચું દરેકને સેવાનો લાભ મળે, બધું લાભ મળે. પણ જે આવતા હોય કાયમી હોય ને ના આવતા હોય નહીં. ના આવતા એના માટે છે. કાયમી આવતા આવે એમને કીધું. ના આવતા એમનો ગ્રુપ નહીં કરી. એટલે કીધું ખરું? આ બધા કહી દીધું. 7 ગ્રુપ 5 ગ્રુપ કર્યા. આ પહેલી તારીખથી કેટલા જણના? એટલે 5 આવે 7 5 થી 7 જણા રાખી. 5 માળી 5 ભાવિકો. 10 જણ. 10 જણ. હા, કોકમાં વધારે હોય, કોકમાં ઓછા બી હોય. બરાબર. પેલા પુણ્ય અને પાવનમાં પેલા પુણ્ય પાવને પેલા પાવને શોખ કરે તો કે તારા લાખો માતા પિતા થઈ ગયા. એનો કેમ શોખ કરતો નથી? લાખો જન્મો થઈ ગયા, હજી લાખો જન્મો થશે, એના લાખો માતા પિતા થશે, એનો શોખ કેમ કરતો નથી? એમ તો તમારા લાખો થઈ ગયા ને લાખો થશે, એમાં એક જ ઉપેક્ષા કરે છે, એનો શેનો શોખ કરો છો? હું સાંભળે છે અને આ કરોડો બ્રહ્માંડો જુએ છે તો એ કાંઈ નથી એમ કે છે. એમ કે છે આ તો બધું વિવર્ત છે, આ તો કાંઈ નથી, અને અનંત માચી આકાશ જ છે, બીજું કાંઈ નથી. તો તમે હું સાંભળો છો? ખાલી સાંભળો જ છો. અને એક ઘરમાં રહેવું છે અને ઉપેક્ષા કરે છે, એમાં તો અડધું થઈ ગયું. પેલા શું આ તો કમાલ છે. તમારું બીજું ઘર છે કે નહીં? બીજું ઘર નથી તો પછી હું તો રિનોવેશનની હું રાહ જોવાની, પણ બીજા ઘરમાં કેમ ન રહે? પણ એ જ ઘરમાં રહેવું છે ને એ ઉપેક્ષા ન કરે, આટલો પોઈન્ટ. આખું અનંત નથી દેખાતું? આખા સૂર્યનારાયણ ભગવાન પ્રકાશે છે, આખું આકાશ છે, આખા ધરતી માતા છે, આખા પવનદેવ છે, આખા અગ્નિદેવ છે, અન્નદેવ જળદેવ છે, આટલું બધું અનંત છે. હા, અનંત તારા છે, અનંત સૂર્યો છે, અનંત બ્રહ્માંડો છે, આનંદ દેખાતું? આટલું બધું
આમ વચ્ચે ઢોઘાડું કરે છે, અને તોય પાછું અનંત માચી આકાશ જ છે, બીજું કાંઈ નથી. બસ અમારે ઘરમાં રહેવું હોય ને એટલે સ્ત્રી ઉપેક્ષા કરે છે ને બસ. ઓહો હો, બહુ મોટું દુઃખ. ઓહો ઓહો, બુદ્ધિ ક્યાં ગઈ છે આ સમજાતું નહીં. આપણે 24 દિવસ પછી આવ્યા પછી તો અડધું થઈ ગયું. આમ જુઓ ને હાડપિંજર. હે ઉકાઈ ગયા નહીં, કહેવાય એવું નહીં, સેવાય એવું હાડકા જ છે, ખાલી હાડકા જ છે. પણ કહેવાય ખુલ્લું કહી દો ને, કહી દો ને ખુલ્લું એમ. એ તો કહેવાય એવું નહીં, મન નથી એનું મનમાં ભર્યું છે એવું થયું છે. બહુ કહેવાય એવું નહીં, સેવાય એવું નહીં. હે એ તો કહેવાય એવું નહીં, સેવાય એવું એ નહીં. કહેવાય એવું નથી એમ. કહેવાય એવું નહીં, સેવાય એવું એ નહીં. તમારે કઈક અંદરનું એમ શું છે નહીં, એ એ તો મરી જાય તો આપણે એકલા જ રહેવાના હતા ને. ખુલ્લા થયા વગર તો કોઈ ના સાહેબ ચોખ્ખું મરી કહેવાય. પ્રોબ્લેમ નહીં. હે હા, શું છે? શું એ મરી જાય લાખલાથી 60 વર્ષે આપણો તો હું એમનું ઉપેક્ષાનું હું રહ્યું એવા છીએ, એમાં શું? એ મરી ગયા તો એમ. હા, મરી ગયા હોય તો હા, મરી ગયા હોય તો હાલ ન હોય તો એ હા શું કે છે, એ મરી ગયા હોય તો લ્યો, પછી ઉપેક્ષાનું ને બધું ક્યાં રહ્યું? એ મરી ગયા હોય તો જીવતો નહીં બોલતા બોલી. 60 વર્ષે હવે એમનું હું કહું આપણો એ આમ કરે છે કે એ તો અમારા ભાવની તમને ખબર ન પડે. ક્યાં કોકડું ગૂંચવાયું છે તો કયો. નહીં કેવું. આવી કારણ કે અમારે પોતાનું છે. ઉકેલવાનું છે. આવી કરુણા ક્યાં જોવા મળે? કેટલું બધું જોયું. આજે અમારે એવું દર્શન આવ્યું થાય એવું. બધા ભાવિકોને આપણે બેઠા હોય ને પછી યજ્ઞમાંથી પ્રગટ થયા કરુણામયી. અમે આખા દર્શન કર્યા કે હું કરુણામયી છું ને સદા એમ કે સદા તમારામાં રહી છે. આજે જ દર્શન છે. તમે કરુણા શબ્દ બોલે કરુણામયી એટલે એનો આખો રીસર આપણે એક આખી ચોખ્ખી સ્ત્રી જોઈએ કે નહીં, આખી યજ્ઞમાં આખા ચોખ્ખા કરુણામયી. આજે જ દર્શન કર્યા બ્રાહ્મણમાં કે હું કરુણામયી છું અને સદા તમારા સાથે રહીશ. બોલો, અને અમે ભૂલી ગયા એટલે આજે કીધું એટલે ચોખ્ખા દર્શન આમ સ્ત્રી એટલે. અને પછી આમ કરુણા જ સંસ્કાર. અને આમ પછી એનું આખો જે રૂપ હતું ને કરુણા જ આમ કરુણાએ રૂપ ધર્યું હોય ને કે હું કરુણામયી છું એમ પાછું ચોખ્ખા શબ્દોમાં અને સદા તમારી સાથે રહીશ. આ ચોખ્ખા અક્ષર કાણો માત્ર ફેરફાર નહીં. બોલો, હું કરુણામયી છું. આમાં પછી આ યજ્ઞ હોય ને તો આમ નથી પ્રગટ થતા અને સદા તમારી સાથે. અને આ નથી કેવું જો એટલે તમને એવું નથી લાગતું કે અમે ગપ્પા મારીએ છીએ? ના ના આ હકીકત હો બ્રાહ્મણમાં. હવે આને કલ્પના જ કહેવાય ને, ના કહેવાય. સ્વપ્ન જ કહેવાય ને, સ્વયં છે ભ્રાંતિ જ કહેવાય ને. ના. આખું પ્રભુ સ્વરૂપ જ છે. આખું સ્વરૂપ જ કરુણામય છે. આ તો જીવન અમારી પર વાતો- જેટલી કરુણા. નકર આ અમારી બધું વાતો કોના માટે? ભ્રાંતિથી હોય કે આ હું છું, જગત છે. અને મહાજના કાચમાં ભ્રાંતિ છે જ નહીં. એને અંદર રાખે છે હું ને બોલે છે હું, એ તો પણ અંદર પછી બીજું કચરો રાખવાની જરૂર હું. તમને શાંતિ એટલે થવા અમે માટે કચરો આ રાખીએ, બધું. અમે દુઃખી થઈએ. એટલે તો પ્રભુ ગોવિંદ તમને ખરેખર શાંતિ થવા કરુણામય માટે પરમાત્મા આ સ્વયં બિરાજમાન છે. તમને આટલું કહે છે તો અંદર તમે કેમ એમ કે નથી બહાર પ્રગટ કરીને નાખી જતા એક બાર કચરો? એ કે તમને તકલીફ શું છે તો બી નહીં, આપણે- પરમાત્મા તરત એનો નિકાલ કરી શકે એવું તમને છે. શાંતિ થવા માટે શાંતિ થવા માટે તો પ્રભુ આટલું કહે છે. તો એ કેસે પ્રમાણે આપણે ભ્રાંતિ ના રાખવી જોઈએ એમ સીધો ઉપાય છે એમ જ. નહીં કહેતા. એમ નહીં. પ્રભુની કરુણા અને અમે અત્યારે ફેસ યાદ, આખું રૂપ યાદ છે. આખું રૂપ આખું આમ યજ્ઞમાંથી પ્રગટ થાય ને આખું આમ. અને પછી આમ ચોખ્ખા શબ્દો હું કરુણામયી છું અને સદા તમારી સાથે રહીશ. આખું રૂપ યાદ છે.
હવે આવું તો કેટલુંય આવે રાત દી, પણ હું આમાં કહેવાનું, કારણ કે અનંત મહાચિદાકાશ છે, ફિનિશ, પૂર્ણ વિરામ. હજી અને અહીંયા તમે જુઓ તો તમે આટલું બધું જુઓ 50 વર્ષો તો એ રીતે જ બધું પ્રકાશ હોય એમ. પહેલાં પોતાની ભ્રાંતિ જ જોતા હોય એટલે બીજું દેખાય, એ એની ભ્રાંતિમાં હોય. અહીંયા તો અનંત મહાચિદાકાશ જ હોય, પણ હવે આટલો બધો ઉઘાડ થાય એટલે થોડું ખ્યાલ આવતો જાય કે હા ભાઈ બીજું ક્યાં છે, એ જ છે, અખંડ એ જ છે. આ બીજું વિચારવાનું બીજું આવતું નથી, છે જ નહીં. સૂર્ય છે તો સૂર્ય જ છે, બીજું છે જ નહીં. આકાશ છે તો આકાશ જ છે, બીજું છે જ નહીં, કે નહીં? એવું મહાસાગર છે તો મહાસાગર જ છે, બીજું છે જ નહીં. એ સીધું જ છે. હાવ ચલો પ્રેક્ટિકલ કહીએ, પ્રેક્ટિકલ એમને માટે, બધા માટે. ચાલો, તમે વિટનેસ છો કે નહીં? સાક્ષી ચૈતન્ય, વિટનેસ કોન્શિયસનેસ, પ્યોર કોન્શિયસનેસ એમ કીધું, ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ, બરાબર? તો તમે પ્યોર કોન્શિયસનેસ છો કે નહીં? તેમાં આ બધું જ જણાય છે કે નહીં? પણ એ પોતામાં આ બધું કાંઈ નથી કે નહીં? જે પ્યોર કોન્શિયસનેસ છે એમાં કંઈ નથી. આ તો એ તો પ્યોર કોન્શિયસનેસ જ છે, જેમાં સૂર્યપ્રકાશ છે અને એમાં બધું જણાય છે, પણ સૂર્યપ્રકાશમાં સૂર્યપ્રકાશ જ છે, આ બધું કાંઈ નથી. તો એમ પ્યોર કોન્શિયસનેસ છે, સૂર્યપ્રકાશ જેવું, બરાબર? તો આ પણ એમાં દેખાય છે, તો આ પણ એમાં નથી, બધું એમાં નથી, એમાં આવી ગયું. તો પછી આની ચિંતા પ્યોર કોન્શિયસનેસમાં ક્યાંથી આવી? આ જ નથી તો આની ચિંતા પ્યોર કોન્શિયસનેસમાં ક્યાંથી આવી? સૂર્યપ્રકાશમાં આ જ નથી તો આની ચિંતા સૂર્યપ્રકાશમાં ક્યાંથી આવી? આ જ નથી. જે સમજાણું નહીં હોય. તમારા પોતાના સ્વરૂપમાં તમે પોતે નથી, આ નથી. શું તમારે પોતાના સ્વરૂપમાં આ જ નથી, પણ ઉપેક્ષા આ બધું ન આવે. એને સાંભળ્યું જ નહીં હોય, ન સાંભળ્યું? જાણે હું સાંભળ્યું સાક્ષી ચૈતન્યમાં આ હું એ નહીં અને આ જગતે નહીં. સાક્ષીમાં નહીં. તો પછી એને વિચાર કરવાનો, કોઈ ચિંતા કરવાની કરજો. સવાલ જો એને ગોઠો વાળી દીધો, એને ગોઠો વાળી દીધો, ચોખ્ખું આમ પાડ્યું નહીં. આમ પ્યોર કોન્શિયસ ભાગ ત્યાગ લક્ષણ જે કહેવાય 0-0 એ બરોબર ના કર્યું. સાક્ષી ચૈતન્ય સાથે હું ન જોડો, તમે પોતાનું સ્વરૂપ બોલો છો એ ખોટું. પોતાનું કયો એટલે એ આવી ગયું ભેગું. પોતાનું ન બોલાય, પ્યોર કોન્શિયસ. એ અનંતપૂર્ણ નિરપેક્ષ જ છે, ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ. એમ કે પોતાનો સૂર્યપ્રકાશ એવું ન બોલાય, એ અનંત સૂર્યપ્રકાશ એમ બોલાય, એમ અનંત ચૈતન્ય પ્રકાશ એમ બોલાય. પોતાનું સ્વરૂપ એમ બોલો ને ત્યાં તમારું આ સાથે આવી ગયું. દેહાધ્યાસથી આ બોલાય, દેહાધ્યાસ ન હોય તો એમ ન બોલાય. તો ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ, અનંત શુદ્ધ ચૈતન્ય, અનંત ચૈતન્ય પ્રકાશ, શુદ્ધ ચૈતન્ય પ્રકાશ. એમ પોતાનું બોલો ને તો દેહાધ્યાસથી બોલાય. આ સમજાશે નહીં, બધો અધ્યાસ થઈ ગયો ને બહુ રૂઢ, એટલે ખબર ન પડે. અમે પોતાનું નથી કહેતા, ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ, અનંત શુદ્ધ ચૈતન્ય પ્રકાશ. આ અનંત સૂર્યપ્રકાશ, તો અનંત ચૈતન્ય પ્રકાશ, કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે એમ. તો પોતાનું એમ, પોતાના પરમાત્મા એમ ન બોલાય. પોતાનું સાક્ષી બોલો તો પોતાનું નહીં. સાક્ષી અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ સાક્ષી, અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક. તો એ જે અનંત પ્યોર કોન્શિયસનેસ છે, ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ છે, અનંત શુદ્ધ ચૈતન્ય પ્રકાશ છે. તો એમાં આ બધું નથી, બધું એમાં દેખાય છે અને આ બધું એમાં નથી. આકાશ, આકાશગંગા, અનંત તારા, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત નામરૂપ, અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય, અનંત વિવિધતા વિચિત્ર, આ બધું એમાં નથી. તો આ એમાં નથી, સમજાય કે નહીં? તો પછી આની ચિંતા એમાં હોય જ ક્યાંથી? એમ પોતાનું સ્વરૂપે બોલો છો ને
ત્યાં દેહાધ્યાસ ચાલુ છે. પોતાનું શબ્દ એટલે તમારું વ્યક્તિગત આવ્યું પરિચ્છિન્ન, એ અપરિચ્છિન્નો પરમાકાશ પરમચિદાકાશ. અહીંયા જ્યારે અમે બોલીએ કે અમે પોતે જ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છીએ, તો અહીંથી નથી બોલતા. હા, પ્યોર કોન્શિયસનેસ. પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ અમે છીએ, ત્યાંથી અમે કહીએ છીએ કે અમે પોતે જ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમે એમ કહીએ કે અમે ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ છીએ, તો ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ છે અમે કહીએ છીએ, અને તમે અહીંથી કહો છો કે પોતાનું સ્વરૂપ. કેવી રીતે? અમે આનું કાંઈ રાખ્યું નથી અને તમે આનું બધું રાખ્યું છે, એટલે પોતાનું બોલો તો આનું આવે, અમે પોતાનું બોલીએ તો અમે જે છીએ એનું આવે. તો એમાં આ નથી, તો પછી આનું બીજું તો હોય જ ક્યાંથી? કાંઈ પણ સારું ખોટું સમજાય? સાચું ખોટું કે સારું નરસું. તો અમે ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ છીએ, અને એમાં આ બધું ભાષે છે, પણ એમાં આ બધું કાંઈ નથી. તો આ એમાં કાંઈ હોય જ ક્યાંથી? અને આનું પણ કાંઈ પણ હોય ક્યાંથી? સાચું ખોટું સારું નરસું. તો તમે તપાસ કરો બરાબર, અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાનથી જોશો તો ખ્યાલ હશે ખરેખર અહીંયા આ જે પ્રકાશે છે એનું એમાં આનું કાંઈ નથી, કાંઈ આવતું નથી. અને પ્રેક્ટિકલમાં આનું ક્યાંય કાંઈ નથી અને કાંઈ આવતું નથી. નથી સમજાતુંનું કારણ શું ખબર? તમે આ રહીને સાંભળો છો ને એટલે નથી સમજાતું. અને અહીંયા કેવળ પ્રકાશ છે એનું કારણ શું? કે એમાં આ નહીં પણ આખું દ્રશ્ય કાંઈ નથી. આકાશ અને આકાશમાં રહેલું આખું દ્રશ્ય કાંઈ નથી, એટલે કેવળ પ્રકાશ આવે. અને તમે આ રહ્યા છો એટલે આ સમજાતું નથી, સમજે? એટલે તમારું તમને અહીં દેખાય કે આ આપણા જેવા છે, બધા જેવા છે એમ. પણ જો અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન હોય ને તો ખ્યાલ આવે કે આ બધું છે એમાંનું અહીં કાંઈ નથી, આનું એમાં કાંઈ નથી, આ એમાં કાંઈ નથી એમ. અને દેખાય. હવે આ થોડું ઘણું સમજવામાં આવ્યું હોય, ઓછું વધતું હોય તો શું ખ્યાલ આવે? શું ફેર પડે પ્રેક્ટિકલમાં? કેવળ પ્રકાશ જ છે, તો એમાં આ દેખાય પણ એ કશું જ નથી. કેવળ પ્રકાશ સજ પ્રકાશ. આ સમજાણું. પછી હવે અહીંયા જે રહ્યા હતા ત્યાં શું ફેર પડે? કે એવા ને એવા રહે અને આ ખાલી બોલવાનું જ રહે? ના, એવું ન રહે. તો અહીંયા એવું નથી. આ નડતું નથી અને સીધો જ પ્રકાશ છે એમ. એટલે પ્રભુ જાણવા વાળો અને જણાય છે તે આકાશથી પૃથ્વી સુધી જાણવા વાળો છે જે સાક્ષી. આ સૂર્યપ્રકાશ છે હા, તો એમાં બધું પ્રકાશે છે, પણ એ બધું એમાં કાંઈ નથી, ત્યાં તો સીધું છે એમ. એમ અનંત જે ચૈતન્ય પ્રકાશ છે એમાં આ બધું ભાષે છે, પણ આ બધું એમાં કાંઈ નથી. બસ. પણ હું રાખીને આવું બોલો તો નકમ. આ હું એમાં નથી તો પેલું બોલવાનું છે ને આ મેઇન થઈ જાય, પણ એ મેઇન છે ને આ કાંઈ નથી. કોદર બહુ ક્લિયર નથી? હે? એકદમ અહીંયા હું નથી એ જોવો બરાબર તો દેખાય, અને અહીંયા અનંત ચૈતન્ય પ્રકાશ છે એ બરાબર જોવો તો દેખાય. કારણ કે આ જે પ્રકાશ છે એ હુંનો નથી અને એમાં હું કાંઈ નથી, હુંનું કાંઈ નથી. એટલે એ ચોખ્ખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, પણ એ આનો નથી, આ એમાં નથી, એ જ છે. અને જો એમ કે હું અનંત ચૈતન્ય પ્રકાશ છું, તે અનંત ચૈતન્ય પ્રકાશનું હું છે, આનું નહીં. પણ આ હું એમ કે હું અનંત ચૈતન્ય પ્રકાશ છું તો એ ખોટું. તેમાં આ હુંનું બધું હોય પાછું,
અને એમાં આ હુંનું કાંઈ નથી. ખ્યાલ આવે? અને હવે માની લો કે આપણે એક વિપરીત ભ્રાંતિનો ગણીને સાપેક્ષ કહીએ કે મને એવું છે કે આ હું છું અને હું જાણું છું કે હું અનંત ચૈતન્ય પ્રકાશ છું, તો એણે એમ જોવું પડે કે ખરેખર અનંત ચૈતન્ય પ્રકાશ અને હું એ બે વસ્તુ છે કે એક જ વસ્તુ છે? અનંત ચૈતન્ય પ્રકાશ તો હું નથી. જીરો જીરો આમ કરતાં આવડવું જોઈએ. આપણે એકદમ જનરલાઇઝેશન કરી નાખીએ વ્યાપકમાં, અનંત વ્યાપકમાં, કે અનંત ચૈતન્ય પ્રકાશ અને અનંત દ્રશ્ય હું ને જગત તો બે છે કે એક જ છે? તો અનંત ચૈતન્ય પ્રકાશ છે અને હું ને જગત આ દ્રશ્ય કાંઈ નથી. તો પછી પરમ શાંતિ જ છે. આવું સીધું છે. પણ હવે આ પાછું આ હું છું એવી રીતે સાંભળો જ ન સમજાય તો ખબર ન પડે. સમજાય? એટલે કોઈ બી રીતે અનંત ચૈતન્ય પ્રકાશ જ છે અને કોઈ બી રીતે હું નથી કે દ્રશ્ય નથી, કોઈ બી રીતે. સમજાય? એકદમ આરપાર છે, જીરો જીરો. બધી લાઇટો બંધ કરો. આ લાઇટ બંધ કરો. પેલી બધી કરી ને બહારની કરી બહારની થઈ ગઈ. આ બધું બરાબર ઢાંકી દીધું. બંધ કરીને લાઈટ